પંચપદ્યાની ગ્રંથની અંદર શ્રોતાના અધિકારનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. જલભેદમાં જેમ વક્તા એના લક્ષણો બતાવીને આપે તે જલભેદ ગ્રંથની અંદર કુશી માર્ગ સિવાય પણ મર્યાદા અને પ્રવાહના લક્ષણો વક્તાના લીધેલા છે, પરંતુ પંચપદ્યમાં કેવલ કુશી માર્ગીય ભક્ત તરીકે શ્રોતાના લક્ષણો આપ બતાવી રહ્યા છે. ગ્રંથની અંદર 5 શ્લોક છે અને મુખ્યત્વે અધિકાર 3 પ્રકારનો જોવા મળે છે: ઉત્તમ, મધ્યમ અને હીન અધિકાર. ભક્તિવર્ધની ગ્રંથની દ્રષ્ટિએ જોઈએ તો એ અધિકાર અહીંયા આપણને 5 પ્રકારના એ જોવા મળે છે. પ્રથમ શ્લોક અને અંતિમ શ્લોક એમાં મહાપ્રભુજી ઉત્તમ શ્રોતાના લક્ષણો બતાવી રહ્યા છે. 1 થી 4 શ્લોક છે
એ ભગવત ભક્તના છે કે જે સેવા કરતા કરતા એ કથામાં પણ પ્રવૃત્ત છે. અને અંતિમ શ્લોકમાં શરણાગતિ પ્રપત્તિ માર્ગના એ અધિકારી શ્રોતાની ઉત્તમતા બતાવે છે. બાકીના એ શ્લોકોની અંદર મધ્યમ અધિકાર, એમાં અર્થનિષ્ઠા અને શબ્દનિષ્ઠા, અને ત્યાર પછી એ જ્ઞાન વિના કેવલ કર્તવ્ય પરાયણ દ્રષ્ટિએ એ શ્રોતાના લક્ષણો હીન કક્ષાની અંદર આપ બતાવી રહ્યા છે. હવે અહીંયા શ્રોતા અને વક્તા એ એકબીજાના પૂરક છે. જેમ કે વક્તાને પણ એવા શ્રોતાની આવશ્યકતા છે કે જેથી વક્તાનો પણ ભક્તિ ભાવ છે એ પ્રબુદ્ધ થાય, અને શ્રોતાને પણ આવશ્યકતા છે કે પોતાના ભક્તિ ભાવને અનુષંગિક એવો વક્તા આપણે ગોતવો જોઈએ કે જેથી કરીને આપણો ભક્તિ ભાવ છે પ્રબુદ્ધ થાય. શા માટે અહીંયા એ કથા પક્ષ જે છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે? તો આપણને ખ્યાલ છે કે ભક્તિવર્ધની ગ્રંથમાં પણ આપે જે ભક્તિ બીજ ની સાવચેતી લેવા માટે પણ સાધના પ્રણાલીના રૂપમાં સેવાયામ વા કથાયામ વા આપ આજ્ઞા કરી રહ્યા છે કે સેવા અને કથા આમ તો બંને પક્ષ જરૂરી છે. સેવા એકલી સેવા કે એકલી કથા એ તો અનુકલ્પના રૂપમાં એ જેને સેવા પ્રાપ્ત નથી એ કથા પક્ષથી નિર્વાહ કરી શકે છે. પરંતુ આવશ્યકતા તો જ્યારે કૃષ્ણ સેવા સદા કાર્ય ઉપદેશ આપેલો છે, સિદ્ધાંત થયા સેવા અને કથા બંને આવશ્યક છે. સેવા અને કથા કરશું તો જ એ ભક્તિ આપણી દ્રઢ થશે. એ ભક્તિ બીજ ત્યારે જ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત પણ થશે કે જ્યારે આપણે સેવા કથામય આપણું જીવન છે એમાં મળી લેશું. ત્યારે સેવાના સમયે સેવા કરતા કરતા પણ એ કથા સાથે થઈ રહી છે. અષ્ટસખાના કીર્તનો ઇત્યાદિ આપણે લીલાનું અનુસંધાન એ કીર્તનો દ્વારા પણ લઈ રહ્યા છીએ. જ્યારે અનવસરનો સમય છે ત્યારે કથા દ્વારા પ્રભુના વિયોગમાં પણ આપણે સંયોગનો આનંદ લેવાની સાધના પ્રણાલી છે. પરંતુ અત્યારના આપણે બે પક્ષને પેરેલલ સાચવી નથી શકતા. યા તો સેવા યા તો કથા. પણ સેવા અને કથા બંનેમાં રુચિ આપણી કેળવવી બહુ જરૂરી છે. એટલા માટે સેવા અને કથા બંને સાથે સાથે ચાલવા જરૂરી છે. કારણ કે સેવા ભગવત સ્વરૂપના સાનિધ્યમાં આપણે હોઈએ ત્યારે તો એ સંયોગને આપણે અનુભવ કરી જ રહ્યા છીએ. પણ એ સંયોગનો અનુભવ શેના લીધે છે? સત્સંગ, કથા, ભગવત ગુણાનુવાદ, એ ભગવત કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ આપણે કરી રહ્યા છીએ સતત. એ કારણે આપણને આ સંયોગનો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. જો તમે ભગવત કથા, સત્સંગ ઇત્યાદિ ન કરો તો સાક્ષાત ભગવત સ્વરૂપના સાનિધ્યમાં પણ સંયોગનો આનંદ જેવો આવવો જોઈએ એવો આવી શકે નહીં. એટલે એ કથા એટલી જરૂરી છે, સત્સંગ એટલો જરૂરી છે કે જેવી રીતના આપણી પાસે કોઈ બાઇક કે કાર એ વાહન છે, પણ એ વાહન જો આપણે ઘરમાં મૂકી રાખીએ તો શું કામ? અને વાહન ચાલશે ક્યારે? કે એની અંદર આપણે પેટ્રોલ પુરાવશું તો આપણી ભક્તિની ગાડી છે, ઘરે સેવા બિરાજે છે, પણ એ સેવાના સતત એ નિભાવ માટે આવશ્યકતા શું છે? એવા બલની આવશ્યકતા છે કે જે સેવાને આપણે આદિદેવી સ્વરૂપ સુધી પહોંચાડી શકીએ. તો એ બલ શેનાથી મળશે? સત્સંગ દ્વારા. એ ભગવત કથાના નિત્ય શ્રવણ, કીર્તન અને એ સ્મરણ દ્વારા એ આપણી સેવાને બલ મળશે અને સેવા આદિદેવી સ્વરૂપની અંદર આપણને અનુભવ થવા લાગશે. એટલે આપણી સાધના પ્રણાલી અંતર્ગત સેવા અને કથાનું પ્રાધાન્ય જોવા મળે છે.
એટલે મહાપ્રભુજીએ ભક્તિનો પૂર્ણ આવિર્ભાવ કઈ રીતના શક્ય છે? ભક્તિનો પૂર્ણ આવિર્ભાવ સેવા અને કથા આ બંને પક્ષનો જો નિર્વાહ અનુયાયી ગણ કરશે તો અને તો જ એ ભક્તિનો આવિર્ભાવ છે એ શક્ય છે. અન્યથા કોઈ એક પક્ષને લઈને ચાલશો તો ભક્તિ એ આપણે જોઈએ છીએ કે ભક્તિ પ્રવૃત્ત થાય તો એ થઈ શકશે નહીં. એટલે સેવા પણ જરૂરી છે અને સેવાના અનવસરમાં કથાની પણ એટલી આવશ્યકતા છે. અને કથા આપણે જોઈએ છીએ તો કથા એટલે કે આપણે જ વક્તા અને આપણે જ શ્રોતા એ અર્થે કથાનો નિભાવ પ્રત્યેક અનુયાયીએ પોતાના સ્વક્રમમાં કરવો જોઈએ. અધ્યયનનો ક્રમ છે, અભ્યાસનો ક્રમ છે, એ કથા છે. અત્યારના અભ્યાસ વર્ગમાં આપણે બેઠા છીએ એ પણ કથા છે. આપણા કર્તવ્યનું ચિંતન, આપણા પ્રભુના સ્વરૂપનું ચિંતન, આપણા પ્રભુની વિવિધ લીલાઓનું ચિંતન, આ બધા વિષયો છે એ કથા સત્સંગ અંતર્ગત જ આવે. અને આપણે ખ્યાલ છે કે અત્યારના એ કથાના સમયમાં જે કથા કોઈ વક્તા દ્વારા આપણે શ્રવણ કરવા જઈએ તો અત્યારના એવા વક્તા મળવા બહુ દુર્લભ છે. જેમ કે સેવામાં પણ આપણે જ સેવાના કરતા અને સેવા કેવી રીતના સિદ્ધ થવી જોઈએ? તત સિદ્ધે તનુવિત્તજા. આપણે સેવાના સ્વરૂપને જો સમજીએ તો ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત આપણું પ્રભુમાં એકતાન થાય એના માટેની સાધના છે સેવા. અને એ ચિત્ત કેવી રીતના પ્રભુમાં એકતાન થશે? તો કે આપણા જ તનથી અને આપણા જ ધનથી જો ભગવત સેવા કરવામાં આવશે તો અને તો જ એ સેવા આદિદેવી સ્વરૂપની અંદર ફલીભૂત થશે. ચેતસ્તત પ્રવણમ સેવા. આને છોડીને કોઈ પણ સેવાનો પ્રકાર સાઈજી સ્વયં આપના વિવૃતિની અંદર એ બતાડી રહ્યા છે કે આ સેવાના પ્રકાર સિવાયનો પણ પ્રકાર લૌકિકમાં થતો જોવા મળતો હોય કદાચ. કે કોઈ દ્રવ્ય આપીને અન્ય પાસે સેવા કરાવડાવતું હોય તો એ સેવા આપણું ચેતસ્તત પ્રવણમ સુધી આપણને પહોંચાડી શકશે નહીં. અને જે વ્યક્તિ પૈસા લઈને સેવા કરી રહ્યો છે તો એની સેવા પણ એ ચેતસ્તત પ્રવણમ સુધી એને પહોંચાડી શકશે નહીં. ચિત્ત આપણું પ્રવણ ક્યારે થઈ શકશે? કે જ્યારે આપણે આપણા જ તનથી અને આપણા જ ધનથી આપણા ઠાકોરજીને સેવશું તો અને તો જ. અન્ય ક્યાંય પૈસા આપીશું, મનોરથી બનશું તો સેવા એ સેવા નહીં ગણાય. તો આજે આપણને એવું જોવા મળી રહ્યું છે લૌકિકની અંદર કે મનોરથો થતા હોય ને ત્યાં આપણે પૈસા દ્રવ્યનો એ વિનિમય કરીને ત્યાં મનોરથી બનતા હોઈએ તો મહાપ્રભુજીના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ છે. અને ત્યાં જે સેવા કરતા છે તો એ સેવા કરતા પણ પોતાનું સર્વસ્વ, સેવા છે એ પોતાનો સ્વધર્મ છે, સેવા છે એ સાક્ષાત પુરુષાર્થ રૂપા, ફલ રૂપા છે એ માનીને જો કરતો હશે તો ક્યારેય એ સેવા જાહેરમાં નહીં કરતો જોવા મળે. પણ જો ભક્તિને છોડીને અન્ય કોઈ ભાવથી સેવા કરશે તો પણ એ સેવા એના માટે નાશ કરતા બનશે. સેવા કરતા પણ નાશ થઈ શકે. સેવાથી ઉદ્ધાર પણ થાય અને સેવાથી વિનાશ પણ થાય. મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ વિષ્ણુ ભવતિ સર્વ. જો આવો કોઈ ભક્તિને છોડીને અન્ય ભાવથી આપણે સેવા કરવા લાગ્યા તો એ સેવા સેવા નહીં રહે, ઉલટાનો આપણા વિનાશનું કારણ અવશ્ય બની જશે. તો એવી જ રીતના કથામાં પણ મહાપ્રભુજીએ સ્પષ્ટ વિધાન કર્યું છે કે કોઈ પણ એ દ્રવ્યનો વિનિમય થઈ રહ્યો છે એ ભગવત ગુણાનુવાદમાં પણ તો એ ભગવત ગુણાનુવાદ રહેતા જ નથી. ચાહે અષ્ટસખાની વાણી હોય કે ચાહે ધોળપદ હોય કે ચાહે આપણે કીર્તન ઇત્યાદિ કરીએ યા પછી ભાગવત કે કોઈ પણ ગ્રંથ ભણીએ પણ એના બદલામાં કંઈક દ્રવ્યનો વિનિમય થતો હોય તો ત્યાં એ સત્સંગનું રૂપ ખંડિત થઈ જાય છે. ત્યાં એ ભાગવત જો વાંચન થતું હોય તો ભાગવત નથી રહી જતું.
પછી વક્તા ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, પણ એ જો ભાગવત સંભળાવવા માટે રૂપિયા લઈ રહ્યો છે તો એ અધર્મ કરી રહ્યો છે. અને એ વક્તા છે, મહાપ્રભુજી તો બહુ આગળની વાત કહી રહ્યા છે કે નીચા ગામો પછી હા, એટલે કે હવે આવા વક્તાઓ છે કે જે પોતાના ઉદર ભરવા માટે એ પોતાનો આત્મધર્મ, ભગવત નામ, ભગવત સત્સંગ, ભગવત સેવા આપણો આત્મધર્મ છે. દેહનો ધર્મ નથી. દેહના ધર્મ જુદા છે અને આત્મના ધર્મ જુદા છે. પણ એક શુદ્ર પોતાનું પેટીયું રડવા માટે પોતાનો આત્માને વેચવા તૈયાર થઈ જતો હોય તો મહાપ્રભુજી એને જલભેદની અંદર વેશ્યા કરતા પણ એક સ્ટેપ નીચે ગણે છે. કે આવો વક્તા કે જે પૈસા લઈને પછી તે ગમે તે હોય, પછી કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય કે ઉચ્ચ કુલનો વ્યક્તિ હોય કે જો એ આ રીતના ભાગવતને વાંચન કરી રહ્યો છે પૈસા માટે અને કોઈ પણ ફંડ ફાળા માટે, કોઈ પણ હેતુ હોવો ન જોઈએ. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ, જન કલ્યાણ માટે કે એ ગૌ સેવા માટે પણ ભાગવતનો ઉપયોગ ન થઈ શકે. એ તો અધર્મ જ થશે. એટલે આ વિધાન જેવી રીતના સેવામાં પણ કે વક્તા જો પૈસા લઈને એ સત્સંગ કરાવે છે કે ભાગવત વાંચે છે તો પણ મહાપ્રભુજી કહે છે કે તે સત્સંગ નથી, એ ભાગવત નથી, ઉલટાનો તમારા ભાવને નાશ કરી નાખશે. કારણ કે વક્તાની વાણી દ્વારા આપણા હૃદયની અંદર રહેલા જે ભાવને એ હાનિ કરતા છે, એ ભાવને નાશ કરી નાખશે. એટલે જો આપણે આપણા ભક્તિ બીજ ને સુરક્ષિત રાખવું હોય તો આપણા સ્વગૃહમાં આપણે જ એકાંકી થઈને એ આપણે જ વક્તા અને આપણે જ શ્રોતા બનીને શ્રીમદ ભાગવતનું વાંચન કરો, ગ્રંથોનું અધ્યયન કરો. તો એના માટે આવશ્યકતા નથી કે ભાઈ આપણા ભાવની સુરક્ષા તો આપણે સ્વયં કરવાની છે. એટલે જ મહાપ્રભુજી આપણને એ જાગૃત રાખવા ઈચ્છે છે કે એક વસ્તુ આપણને એ સમજાવી રહ્યા છે કે જો તમે વક્તાની પસંદગી કરવા જઈ રહ્યા છો તો આપણને આખું લિસ્ટ આપેલું છે કે આટલા આટલા લક્ષણો છે, એ જોવા મળે તો કેવો વક્તા, એનો ભાવ કેવો. અને તમે તો જ્યારે પુષ્ટિ માર્ગીય અને પુષ્ટિ ભક્તિ ને અનુસરણ કરનારા તમારા પુષ્ટિ ભક્તિ ભાવને પોષણ આપે એવો વક્તા એ મળવો તો અત્યારના બહુ કઠિન છે. એટલે સરવાળે એક જ વસ્તુ આવે કે આપણા ઘરની અંદર આપણે ભગવત સેવા અને કથાનો આનંદ લઈએ તો ભક્તિનો આવિર્ભાવ શક્ય છે. બાકી અત્યારના સમયની અંદર જો આપણે ઘર છોડીને ક્યાંય ભક્તિના ભાવની પ્રવૃત્તિ માટે કોઈ પ્રયત્ન ઉપાય ગોતતા હોઈએ તો નિષ્ફળતા જ હાથમાં લાગશે. એટલે જેવી રીતના ભગવત સ્વરૂપની સેવામાં મહાપ્રભુજીએ જે વિધાનો કર્યા છે એમાં જે નિષેધાત્મક વિધાનો છે એને પણ ધ્યાનમાં રાખવા. લોકાર્થી જે ભજેત કૃષ્ણં ઈષ્ટો ભવતિ સર્વથા, એવી જ રીતના કથામાં પણ કોઈ પૈસા લેનારો કે કોઈ એવો વક્તા હોય એના કરતા તો આપણે ભાગવત વાંચન કરીએ એ વધારે સારું. કોઈની પાસે વંચાવડાવવું એના કરતા તો આપણે સ્વયં જ વાંચન કરીએ. અત્યારના લૌકિકમાં એવું છે કે ભાગવતનો એ ઉપયોગ એવી રીતના કરે છે કે કોઈની પછવાડે વંચન કરાવે. પણ હું તો એક જ કહું કે જો કોઈની પાછળ વાંચવું છે તો ઘરના સભ્યો વાંચે તો વધારે ઉત્તમ. એવું થોડી છે કે કોઈ બ્રાહ્મણ જ જોઈએ, આપણે સ્વયં વાંચન કરી શકીએ. અને તમે સંકલ્પિત થાઓ કે આજીવન ભાગવત વાંચન કરો કે ભાઈ કોઈની પછવાડે વાંચવું છે તો આપણા ભાવનું પોષણ થાય, પણ આજીવન ભાગવત વાંચન કરવું ઘરની અંદર. એક દિવસ પણ એવો ન જવો જોઈએ કે આપણે ભાગવતનું વાંચન કર્યું ન હોય. અને એ પણ અભ્યાસ કરતા હો એ રીતે શ્રીમદ ભાગવતને ભણો. ભાગવત તો ક્યાં પૂર્ણ થઈ શકે એવો ગ્રંથ જ નથી. અને ભાગવતનો તો આપણે ગમે તેટલી વાર પારાયણ કરે તો નૂતન વિષય જ આપણને દ્રષ્ટિગોચર થાય. અને જે ભાગવત વાંચતા પહેલા ભૂમિકા માટે કયું વાંચવું? કારણ કે ભાગવત સમજવું છે.
ભાગવતને સમજવું હોય તો પહેલા શાસ્ત્રાર્થ અને સર્વ નિર્ણય બે એકદમ કમ્પલસરી છે. ત્યાર પછી આપણે ભાગવતાર્થ ઉપર આવી શકીએ. ભાગવતાર્થમાં 3 વ્યાખ્યા 4 વ્યાખ્યા છે. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાય અને પછી વાક્ય પદ અક્ષર સુબોધી છે. પણ ક્યારે કે જ્યારે નિબંધ આપણને સાંગોપાંગ હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે શ્રીમદ ભાગવતની અંદર જે લીલાઓ છે ત્યાં એ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીની વ્યાખ્યા શું છે? બ્રહ્મ વિશેની, પરમાત્મા વિશેની, ભગવાન વિશેની. અને ત્યાં કોઈ ચેપ્ટર પાડવામાં નથી આવ્યું કે આ લીલા ભગવાન બ્રહ્મના સ્વભાવે કરી રહ્યા છે, આ લીલા પરમાત્માના લેવલે આપણે સમજવી જોઈએ, આ ભગવાનના લેવલ ઉપર કરી રહ્યા છે. અને ભગવાનથી પણ આગળ એક શ્રી કૃષ્ણ છે કે તો એ સમજવા માટે આપણે સીધી જો ભાગવત લઈએ અને છલાંગ લગાવીએ દસમ સ્કંદ ઉપર. પણ દસમ સ્કંદ એ તો એકદમ તાળામાં બંધ હોય એ રીતના છે. એ તાળાની ચાવી તૃતીય સ્કંદમાં પડેલી છે. તૃતીય સ્કંદમાં આપણને પાછું કંટાળા આવે એવો વિષય છે, સર્ગ લીલા આખી. તો મગજ આખું ચક્કરે ચડી જાય કે એના કરતા આમાં વિવિધ લીલાઓ આવે ને ત્યાં આપણા પંચપદ્યનો વિષય આવે કે ભાઈ ભલે જ્ઞાન ન હોય પણ ભગવાનની લીલા છે સાંભળવામાં, એ અર્થનિષ્ઠામાં આપણું મન હોય એ આનંદ આવે. પણ એને સમજવા માટે તત્પર કે મને તો પ્રથમ સ્કંદ હોય તોય ઈ લાગે, દસમ સ્કંદ હોય તોય ઈ લાગે. કારણ કે ભાગવતના તો અક્ષરે અક્ષરમાં પ્રભુનું સ્વરૂપ સમાયેલું છે. તો શું એમાં ન ગમે એવી કોઈ વસ્તુ છે જ નહીં. ભાગવત તો એવું ફળ છે અલૌકિક કે આપણે લૌકિક ફળમાં તો છિલકા કાઢી નાખીએ, ગોટલા કાઢી નાખીએ, ઘણું ત્યાજ્ય હોય. પણ ભાગવતની અંદર તો છોડી શકાય એવું કઈ છે જ નહીં. પ્રથમ સ્કંદ હોય તોય અને દસમ સ્કંદ હોય તોય. તો આપણે તો એ અક્ષરે અક્ષર ન ગમે એવું કઈ નહીં. ઘણાને એવો પ્રશ્ન હોય કે 1 થી 9 સ્કંદ એ ન ગમે, સીધું દસમ સ્કંદ અમને ગમે. અરે સ્ટોરી લાગે ને જે પ્રોબ્લેમ ત્યાં આવે છે વાંચવામાં કે એનો સમજવાની ઈચ્છા નથી. બરાબર કે ભાઈ આ બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ આ વધારે પ્રભુના જે સ્વભાવ છે એ સ્વભાવે લીલા કરે છે. મૂળ ઉદ્દેશ્ય લીલાને સમજવાનો નથી, ખાલી આનંદ લેવાનો છે. ખાલી લીલાનો આનંદ આવી રહ્યો છે એટલે ખાલી એ અર્થનિષ્ઠા ઉપર છે. તો અહીંયા મહાપ્રભુજીએ એ પણ ખુલાસો કર્યો, ધ્યાન દોરવા યોગ્ય છે કે પંચપદ્યાની જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે ભાગવત સેવા કરતાને તો સેવા અને કથા બંને ઉપલબ્ધ છે. એનાથી તો એ ભક્તિ બીજનું સંરક્ષણ કરી શકશે. પણ સેવા કરી ન શકનાર માટે ભગવત કથા જે છે એનું શ્રવણ, કીર્તન અને સ્મરણ એ દ્વારા પ્રેમ, આસક્તિ ને વ્યસન સુધી પહોંચી શકશે. અને વ્યસનથી પણ આગળ કે જે સેવા ફલની અંદર અલૌકિક સામર્થ્ય, તો એ અલૌકિક સામર્થ્ય જે ફલ છે એને એકલી કથાના અનુસંધાન સાથે પણ એ અનુયાયી છે પ્રાપ્ત કરી શકશે. એ મહાપ્રભુજી સ્પષ્ટ, આમ તો ભક્તિવર્ધનની આખો ગ્રંથ છે એ સેવા ન કરી શકનાર માટે પોતાના બીજ નું સંરક્ષણ કેવી રીતના કેવલ ભગવત કથાના શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા પ્રેમ, આસક્તિ અને વ્યસન એ સુધી આપણે એ પહોંચી શકીએ. તો એ માનસીસા પરમતા છે. વ્યસનોત્તર કૃતાર્થતા કયો, માનસીસા પરમતા કયો, આ બધા સામાનાર્થી શબ્દ છે. ફલ નિરોધ કયો, તો આ અલગ અલગ ગ્રંથોની અંદર આવતા જે શબ્દો છે એનો અર્થ એક જ થશે. અલૌકિક સામર્થ્ય કયો તો પણ એ જ વસ્તુ છે. એટલે આ ગ્રંથમાં બે દ્રષ્ટિ થઈ ને, એક સેવા કરવા વાળો શ્રોતા, સેવા અને કથા બંનેમાં રુચિ ધરાવે, અને એક ખાલી સેવા કરે પણ કથામાં રુચિ વધારે દ્રઢ છે. તો 3 થયા ને. કથામાં પણ પાછા એ રુચિ કે અર્થનિષ્ઠા ઉપર વધારે ભાર છે. કથામાં તો રુચિ બંનેને છે, શબ્દનિષ્ઠ વાળાને પણ છે. પણ એકમાં સ્નેહની વધારે ઉદ્રેકતા છે અને
નથી. જ્ઞાનની આવશ્યકતા એને લાગતી નથી. એક છે જ્ઞાની ભક્ત છે, બરોબર. એને શબ્દ નિષ્ઠા ઉપર, પ્રમાણ ઉપર વધારે, અને એમાં પછી એને કોઈ સંશય રહિત જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉત્સાહ છે. બરોબર. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ. એ જાણે પણ છે કે કોઈ સંશય રહિત, પણ ક્યારે કથા ચાલતી હોય ત્યારે એને આવેશ એટલા સમય પૂરતો જ રહે છે, પાછો સંસાર આસક્ત થઈ જાય છે. એટલે એને કનિષ્ઠ કહેવાનો છે. મધ્યમથી પણ કનિષ્ઠ, અને પછી હિમ કે જેને જ્ઞાન અને પ્રેમ બંને નથી, પણ જ્યારે સમય મળી જાય ત્યારે કથા સાંભળી લે અને સેવાય કરી લે, પણ જ્ઞાન અને સ્નેહ તો એ હિમ કક્ષાની અંદર ગણાય છે. સેવા કરતા જ બધા અચ્છા. ભક્તના જ, ભગવત ભક્તના જ લક્ષણ. કારણ કે પ્રપત્તિ માર્ગ તો છેલ્લા શ્લોકમાં આવી ગયો. 1 થી 4 શ્લોકમાં છે વર્ગીકરણ સેવા કરતા જ, કે સેવાની સાથે કથા કરી રહ્યા છે. પણ જ્યારે ઉત્તમ છે એમાં સેવા અને કથા બંનેને બરોબર મહત્વ અપાઈ રહ્યું છે. પહેલા શ્લોક. સેવામાં જેટલી અભિરુચિ છે એટલી જ એ કથામાં પણ છે. હવે જ્યારે મધ્યમ ક્રમ ઉપર આવીએ છીએ, મધ્યમ કેમ થઈ ગયું? લક્ષણ તો એક સરખું જ છે, લક્ષણ તો એક સરખું જ આવી રહ્યું છે, પણ મધ્યમ ક્યાં થઈ ગયું? સેવાને ગૌણ ગણે છે. સેવા કરી તો રહ્યો છે, છોડી નથી, પણ સેવા કરતા આનંદ કથામાં વધારે આવી રહ્યો છે. અને કથામાં પણ પાછું જેમ આપણે સમજાય એમ કે ભગવાનની એ લીલા ગુણો ને શ્રવણ કરવાની, એના એ મુખ્ય પ્રમાણ ઉપર જવાની આવશ્યકતા નથી, પ્રમેય ઉપર એને વધારે આનંદ આવી રહ્યો છે. તો ત્યાં હીન કક્ષા આવી રહી છે. અને ત્યાર પછી કનિષ્ઠ આવી રહ્યો છે, કે જેમાં પ્રેમય નથી, કેવલ જ્ઞાનની જ અધિકતા છે, અને એ આશા રાખે છે પ્રમાણની, અને પ્રમાણ દ્વારા સર્વ સંશય રહિત કૃષ્ણનું એને જ્ઞાન પણ થઈ જાય છે. અને નિરોધ સુધીની અવસ્થા જેવો વિકલ્પ થઈ જાય, અશ્રુ પણ વહાવે, પણ કેટલો આવેશ? કથા પૂરતો, કથા પૂરતો. પછી એ સમય નીકળી જાય, પછી પાછો કથાથી અન્ય આસક્તિ, અનન્ય નથી રહેતો, અન્ય આસક્ત થઈ જાય છે. કુટુંબ, ઘર, પરિવાર, પાછો કથાનો સમય આવે ત્યારે પાછો. તો એ કનિષ્ઠ અધિકારી છે, અને સેવા પણ કરે છે અને કથા પણ કરે છે આપણી જેમ. પણ એને કોઈ દિવસ એવો અનુભવ થઈ નથી, ભૈયા ગોકુલ કપ ચલેંગે આવું કેતા આપણને કઈ ફરક પડે? અસર ન થાય. જાશું આવતા વર્ષે, આ વર્ષે તો છીએ, આવતા વર્ષે. અરે ભાઈ ગોકુલમાં તો છીએ, પણ એ પ્રભુની એક જ કીર્તન આપણે ગાઈએ છીએ, ત્યાં આપણને એ ઉત્તમતાનો ખ્યાલ આવે છે. કૃષ્ણ નામ જગતે શ્રવણ સુમ્યો, ભૂલી ભવન હોતો બાવરી. ભાઈ આ દશા ક્યારે થાય? ઉત્તમ કક્ષાનો હોય તો પ્રેમ ભરી ભરી આવે ને ના ચિત્તનો ચિત્તહુ ન કરે છે ના અનકી દશા કછુ ઓર ભઈ. આ વિયોગની અવસ્થાની અંદર શું આપણી આવી દશા છે? શ્રી ગુસાઈજી તો વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે આશ્ચર્ય છે કે આપના વિયોગમાં પણ મારો દેહ ટકી રહ્યો છે. કેટલો હું અધમ હઈશ કે આ દેહ ટકવો જ ન જોઈએ, પણ ટકી રહ્યો છે. એ આશ્ચર્ય થઈ રહ્યો છે કે ટૈકો કેવી રીતના. આ તો બહુ ઉચ્ચ કક્ષાની વાત છે, જ્યારે આપણને તો એ હજી કલ્પના જેવું લાગે, કારણ કે આપણે નિમ્ન કોટીની અંદર આવીએ. આવો તો વિચાર સુદ્ધાય આપણને આવે નહીં. એટલે એ તો વિકલ્પ થઈ જાય, અને વિકલ્પમાં પણ સ્વાસ્થ્ય કેવી રીતના છે? ભગવત કથા દ્વારા એ સંયોગનો અનુભવ કરે. સંયોગમાં પણ વિપ્રયોગનો અનુભવ થઈ શકે. સંયોગમાં પણ જેમ જેમ સમય આવે અનવસરનો, તો વિકલ અવસ્થા થવી જોઈએ કે હવે પ્રભુને છોડીને બહાર જવું પડશે ને 3 કલાક માટે અનવસરમાં. એવો આપણો કયો દોષ કે આપણે અહીંયા અનવસરમાં 3 કલાક. અને એ જો શુદ્ધ ભક્તોની તમે વિચારણા કરો, એમના ભાવને સ્પર્શ કરો, તો એક પલકારો લાગે ત્યાં યુગ વીતી જાય એટલો સમય થઈ જાય. અને એ અવસ્થા આવી શકે જો મહાપ્રભુજીની વાણી ઉપર દ્રઢ આશ્રય હોય, તો એ અવસ્થા આપણે પણ અનુભવ કરી શકીએ. કારણ કે રાજભોગના સન્મુખના કીર્તન બોલીને ગયા હોય અને ઉત્થાપનમાં ફરી આવ્યા હોય, તો એમ કેટલા યુગો વીતી ગયા હોય, કેટલા દિવસો વીતી ગયા આપના દર્શન કર્યા વિના. અરે હમણાં જ તો ગયા હતા દર્શન કરીને. પણ એ અવસ્થા હોય ઉત્તમ એ ભક્તની, પણ એ અવસ્થા આપણે ખાલી કલ્પના જેવી લાગી રહી છે.
હવે જુઓ, એક વસ્તુ નિશ્ચય છે કે ઉત્તમ શ્રોતા કોણ છે? તો કે ઉત્તમ શ્રોતા સેવાની સાથે સાથે ભગવત કથાનો પણ એ જ રીતના નિર્વાહ કરી શકે એવો અધિકારી એ ઉત્તમ શ્રોતા છે. સેવાની સાથે સાથે કથાનો પણ એટલો જ નિર્વાહ કરી શકે છે. કારણ કે મહાપ્રભુજી જ્યારે નિબંધમાં આજ્ઞા કરે છે કે સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમેવ ધ્રુવ ફલમ. અનન્ય મનથી ભગવત કથાની અંદર પણ પરાયણ રહીને એ જલ્દીથી કૃષ્ણના સાયુજ્યને પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે સેવા કરનાર જ અલૌકિક સામર્થ્ય સુધી પહોંચી શકે, પરંતુ ભગવત કથામાં અનન્યતા તો મુખ્ય શરત છે કે એ અનન્યતા અને એના પ્રકાશમાં જ આપ સ્વયં આજ્ઞા કરે છે કે એવમ ક્યાં સુધી આ અનન્યતા ક્યાં સુધી કૃષ્ણની કથામાં? તો કે દેહપાત પર્યંતમ, દેહપાત પર્યંતમ કૃષ્ણેક માનસસ્ય, કૃષ્ણમાં એકતાન મન અને સાયુજ્યમ શીઘ્રમેવ ભવતિ. એક બે દિવસની વાત નથી, દેહપાત પર્યંતમ જો આ આપણું કૃષ્ણ માત્રિક મનસ રે આપણું તો, અને કાયા વાગ વિનિયોગ અભાવે અપી, જ્ઞાન કહે છે કે ભલે આપણે સેવા ન થઈ શકતી હોય, વાણીથી ભગવત નામ ન ઉચ્ચારી શકાતું હોય, સ્વ સ્નેહ અભાવે અપી, એવો સ્નેહ પ્રભુમાં બંધાણો પણ ન હોય, છતાં મનોમાત્રમ સ્થિતિ ફલમેત, ખાલી મન છે એ ભગવત કથા અને ભગવત નામની અંદર જો અંત સમય પણ હોય ને તો અવશ્ય એને કૃષ્ણનો સાયુજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાં આપણે એમ જોઈએ કે કેવી રીતના શક્ય છે, તો એનું પ્રમાણ આપણને ભાગવતની અંદર મળે છે. ભાગવતના દસમ સ્કંદનો 7મો અધ્યાય છે અને એમાં ખૂબ સુંદર કહેવામાં આવ્યું છે કે યત શૃણવોત્પેત્યતરતિ વિતૃષ્ણામ સત્યમ ચ શુદ્ધ્યત્યતિ ચિરેણ પુંસઃ ભક્તિ હરો તત્પુરુષે ચ સખ્યમ તદેવ હરિમ વદ મનુષ્યે ચેત. ભગવાનની લીલાના શ્રવણ માત્રથી, ખાલી ભગવત સંબંધી કથાથી એની અન્ય વિષયોની અંદર અરુચિ થઈ જાય, અને અરુચિ થઈને વિવિધ વિષયોની તૃષ્ણા જે જાગતી હોય ને મનમાં એ નાશ પામે. કેવલ શ્રવણ કરવાથી, શ્રવણનું આ ફળ છે કે આપણો કોઈ લક્ષ્ય હજી એવો છે નહીં, પણ ખાલી શ્રવણ કરવા બેઠા છીએ તો શ્રવણ માત્રથી એની લૌકિક આસક્તિ છે એ ધીરે ધીરે દૂર થવા માંડે અને ભગવત આસક્તિ તરફ મન આકર્ષિત થાય, અને મનુષ્યના અંતઃકરણમાં શુદ્ધતા શીઘ્રમેવ, શુદ્ધતા છે એ આ પ્રભુના ગુણાનુવાદ ભાગવતના વાંચન પાછળનું કારણ જ એ છે કે મહાપ્રભુજી દ્રઢ આગ્રહ કેમ રાખે છે કે શ્રીમદ ભાગવતનું અધ્યયન કરો. જેમ કે આપણે સેવામાંથી બહાર જઈએ તો સેવામાંથી બહાર જતા જ આપણું મન છે ઠાકોરજીમાંથી હટીને લૌકિકમાં લાગે, અને લૌકિકમાં જ લાગતા એવા ઘણા બધા વાયરસ બેક્ટેરિયા બહિર્મુખતાના છે કે જે આપણી અંદર સંચરિત થયા વિના રહે નહીં. અને એને દૂર કરવા માટે શું કરવું? જો કોઈ ઉપાય નહીં કરો તો દિવસે દિવસે બહિર્મુખતા વધતી જશે, ઠાકોરજીથી દૂર થતા જશો. તો મહાપ્રભુએ સ્પષ્ટ આજ્ઞા કરી કે શ્રીમદ ભાગવતનું અધ્યયન પઠેત નિયમમ કૃત્વા. કેમ નિત્ય નિયમ પૂર્વક કે તમારા માટે ઔષધના રૂપમાં કામ કરશે, ઔષધના રૂપમાં એ ભગવત કથા કામ કરશે. ભાગવતનું પારાયણ કરતા રહ્યો, એનો કમસે કમ એક શ્લોક કે અડધો શ્લોકનું વાંચનનો નિયમ રાખો, જેનાથી આ બહિર્મુખતાના બધા વાયરસ બેક્ટેરિયા છે અવશ્ય દૂર થઈ જશે. કારણ કે અમારા કરતા તો વધારે પરિસ્થિતિ તમારી નિકટ છે કે તમારે તો ભક્તિના વાતાવરણમાંથી બહાર નીકળી વેપાર વાણિજ્ય અર્થે વિવિધ પ્રકારના લોકો સાથેનો મેળાપ, એની સાથે વાતચીત, વિચારોનું આદાન પ્રદાન,
તમે ન બોલો છતાં પણ એની સાથે સંલાપ થાય ને વાર્તાલાપ, તો એના વિચારો આપણી અંદર એ સંચરિત થવા જ લાગી જાય. ભલે આપણે આપીએ નહીં તો પણ, લઈએ નહીં તો પણ એના વિચારો આપણી અંદર આવતા જ જાય. એટલે પછી પાછા ઘરે આવીએ ત્યારે રાત્રિના શ્રીમદ ભાગવતનું અધ્યયન કરીએ ત્યારે એ બધું ડાયલ્યુટ થઈ જાય. પછી આપણને ભક્તિ માર્ગમાં એ વિક્ષેપ ન કરી શકે. અન્યથા અત્યારના પરિસ્થિતિ કેવી છે કે બધું કરીએ, સેવાય કરીએ, એ સત્સંગે કરીએ, અભ્યાસે કરીએ, તોય પાછા કે કઈ અનુભવ કે કઈ એવું આપણને પ્રભુની ભક્તિનો કે કઈ અનુભવ થતો નથી. એનું મુખ્ય કારણ આ છે કે ક્યાંક આપણી લૌકિક આસક્તિ ભગવત આસક્તિથી વધારે છે. એને ઘટાડવા માટે હજી, જેમ ડોક્ટર કેમ હોય કે હજી તમને હાઈ પાવર દેવો પડશે, આનાથી તમારા રોગ ને કઈ અસર થતી નથી, ડાયરેક્ટ પચાવી જાવ છે બધું. હવે એન્ટીબાયોટિક થોડી હાઈ પાવર ની આપશો ને પછી તો દબાશે. એમ આપણે ભાગવત કથા નો એ સત્સંગનો સમય વધારી નાખો કે વધારે હજી એવું લાગી રહ્યું થોડોક હાઈ પાવર હજી કરો એટલે પછી બરોબર બેલેન્સ આવી જાય. તો એટલી રેટ આપી. એટલે ઘણાનો આગ્રહ હોય છે કે 3-3 કલાક જેમ સેવામાં હોય એવી જ રીતના અધ્યયનનો ક્રમ પણ કાઢે. સવારના અડધી કલાક ઉઠીને પહેલા અધ્યયન કરવા લાગી જાય. બપોરના પછી રાજભોગ કરાવી પ્રસાદ લઈ થોડુંક અધ્યયન કરી પછી બહાર જાય. સાંજના આવીને પાછા અધ્યયન કરે ને રાતના અધ્યયન કરે. એટલે 2 થી 3 કલાક એમના અધ્યયનનો ક્રમ હોય છે. તો એવા પણ ઘણા વૈષ્ણવ અનુયાયીઓ છે. એવા પણ વૈષ્ણવ અનુયાયીઓ છે કે વેપાર વાણિજ્યની સાથે જપપાઠનો નિયમ પણ એટલો નિભાવ કરતા હોય. 16 ગ્રંથ તો ખરા, પણ બીજા અન્ય ગ્રંથો મળીને 52 ગ્રંથોના પાઠ કરતા હોય નિત્ય નિયમમાં. એવા અનુયાયીઓ અત્યારના આપણે હાલમાં એ આપણી ઉપસ્થિતિમાં છે કે 52 ગ્રંથો શ્રી હરિરાયજીના, પુરુષોત્તમજીના નિત્ય નિયમ પૂર્વક એ રોજ પાઠ કરે. રાતના 9 થયા હોય તો 1:30-2 વાગે કરે. પાછા સવારના ટાઈમે ઉઠી જાય. પણ નિયમ એ નિયમ. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભગવાનની લીલા અને શ્રવણ માત્રથી, ભગવત સંબંધથી, એ ભગવત સંબંધી કથાથી આપણને અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા છે એ દૂર થઈ જાય અને આપણું અંતઃકરણ છે એ શુદ્ધ થઈ જાય અને પ્રભુ ચરણોમાં ભક્તિ અને તેના ભક્તોમાં પ્રેમ પ્રાપ્ત થાય. અને આપણે જેમ આગળ જોઈ ગયા હતા કે ભગવત કથા આપણને કઈ રીતના ઉપયોગી છે, તો મહાપ્રભુજી સુબોધનીજીમાં આ જ શ્લોક ઉપરના સુબોધનીજીમાં ભગવત કથાના 5 ફલ બતાવી રહ્યા છે. એ 5 ફલ કયા? તો અત્યારના કોઈને યાદ નથી. તો હવે ઉત્તમ શ્રોતા કયા એ આપણને ખ્યાલ પડી જાય ને. અલી ખાન પઠાણ અને એની દીકરી એને ગુસાઈજી એમ પૂછતા તો એમ વિનંતી કરતા કે હવે અમે કાલે આપણે સંભળાયું એ વર્ણન કરીએ કે જ્યારથી અમે આવતા હતા ત્યારથી લઈને અત્યાર સુધી. તો ભગવાનના ચરિત્રની અંદર પ્રેમ થવો આપેલું ફળ. એ ભગવત ચરિત્રની અંદર આપણને પ્રેમ થવો. આપણે અભ્યાસ પણ કરીએ. આ ફળ જો મહાપ્રભુજીના ગ્રંથોને ભણવાનું પણ આ જ ફળ છે, કારણ કે એ પણ ભગવત કથા જ છે. તો મહાપ્રભુજી કહે છે કે ભગવત ચરિત્રોની કથાથી પહેલા તો એમાં પ્રેમ થાય, પ્રભુમાં પ્રેમ થાય. એના માટે શું કરવું? તો કે વધારેમાં વધારે શ્રીમદ ભાગવતનું વાંચન કરવું જોઈએ. એનાથી પ્રેમની પ્રાપ્તિ થશે. બીજું, ભક્તિ પ્રગટ થાય. આપણા માટે તો બહુ મહત્વનું છે કે ભક્તિ પ્રગટ કેવી રીતના થાય. ભક્તિ તો અનુગ્રહે લભ્ય છે, એ તો કૃપાથી જ સિદ્ધ થઈ શકે. પણ જેમ જેમ શ્રીમદ ભાગવતનું કે આપણા ગ્રંથોનું અધ્યયન કરીએ એમ શ્રી મહાપ્રભુજીની કૃપા અને ઠાકોરજીની કૃપા આપણને પ્રાપ્ત થાય અને ભક્તિ આપણા હૃદયની અંદર પ્રગટ થાય. ત્રીજું છે, સંસારના સુખ ભોગવવાની ઈચ્છા છે દૂર થઈ જાય. જે સંસાર આસક્ત થયેલું આપણું અંતઃકરણ છે એ ત્યાંથી નીકળીને ભગવદ આસક્ત થાય. અત્યારના એ પણ આપણને બધાને જરૂરી છે કે ભગવદ આસક્તિ કેવી રીતના વધે? તો કે સત્સંગ, અધ્યયન,
દ્વારા એ આપણી અંતઃકરણની સ્થિતિ છે એવી થાય કે ભગવત આસક્ત થાય અને મનમાં સત્વ ગુણ છે એનો વધારો થાય. સત્વ ગુણ છે એનો વધારો થાય. સત્વ સંજાય કે જ્ઞાન, તો પછી સત્વ ગુણ વધે તો જ્ઞાન પણ વધવાનું અને જ્ઞાન વધે તો ભક્તિ પ્રવૃત્ત થવાની છે. અને પાંચમું ભગવતીઓનો સંગ કરવાનું મન થાય. કે ભગવતીઓનો સંગ કરવાનું મન થાય. ત્યારે પણ આવા લીલા ચરિત્રો આપણે સમય હોય ત્યારે ભગવત ભક્તોના લીલા ચરિત્રો આપણે વાંચવા જોઈએ. એના આખા જીવન ચરિત્ર દયારામભાઈ છે, તો એવા બધા ભગવત ભક્તો થઈ ગયા. એના આજે આપણી પાસે વિરાસત હોય જીવન ચરિત્ર, રસખાનજી છે, તો એ બધા આખા પુસ્તકો ઉપલબ્ધ છે કે આવા આપણા ભક્ત કવિઓના જીવન ચરિત્ર ને એવા પ્રેરક પ્રસંગો. અને એમાં એવો કોઈ ભેદ નથી કે મર્યાદા પુષ્ટિનો. મર્યાદા માર્ગના ભક્તોના પણ એટલા ઉચ્ચ ચરિત્રો છે ભક્ત માલ ગ્રંથની અંદર કે આપણને એમ થાય કે નહીં કે ભક્તિ તો આના કરતા વધારે ચડિયાતી આપણા માર્ગની છે, તો આપણામાં કેમ નહીં? મર્યાદા ભક્તમાં અત્યારના આપણા કરતા પણ ક્યાંય વધારે એ ભક્તિ ને આપણે દર્શન કરી શકીએ. આપણામાં તો સાવ શૂન્ય છે, કઈ દેખાય જ નહીં, પણ આપણામાં તો એના કરતા પણ જેમ કે આપણે અત્યારના કઈ ન જાણ્યું હોય તો પ્રેમાનંદજીની વાત કેવી બધાને એમ લાગે, ઓહો આ સમયમાં સાત્વિક તો આવા હોવા જોઈએ. બધા આપણને મોકલે કે આ સાંભળો આ કે છે, પણ મહાપ્રભુજીને જેને જાણ્યા ન હોય હવે એ તો કે ને મહાપ્રભુજીના વચનોને જ એ લોકો કે છે. અત્યારના દરેક કોઈ પણ છે મહાપ્રભુજીના વચનને જ એ પાછા એની ભાષામાં કન્વર્ટ કરીને કહી રહ્યા છે. તો આપણને નવું ન લાગવું જોઈએ, પણ નવું લાગે તો આપણી અંદર આપણી કક્ષા અત્યારના મર્યાદાથી પણ પ્રવાહમાં જ છે એમ ગણાય. તો આ 5 લક્ષણો જે મહાપ્રભુજી બતાવ્યા ને એના ઉપરથી વર્ગીકરણ થઈ શકે આ શ્રોતાઓનું કે 5 જેને ફલ મળ્યા છે એ ઉત્તમ, અને 5 માંથી કોઈ 3 પરિણામ મળ્યા છે તો મધ્યમ, અને એકાદ 2 પરિણામ મળ્યા હોય તો એ ધીમી. આ પણ વર્ગીકરણ થઈ ગયું કે શ્રોતાઓનું કે આ 5 ફલ ઉપરથી ભગવત કથાના 5 ફળ. હવે તમારે જ એ નિર્ણય લઈ લેવાનો કે તમને કેટલા ફળ મળ્યા છે. ભગવત ભક્તિ વધી, પ્રેમ વધ્યો, સંસારાસક્તિ છૂટી, અને એ ભગવતીઓનો સંગ કરવાની ઈચ્છા થઈ, 84 વૃષભાન વૈષ્ણવ. તો એ આપણને સ્વયં બતાડી દેશે કે આપણે ઉત્તમ, મધ્યમ કે હીન કક્ષાની અંદર આવી રહ્યા છીએ. અને આ દુર્લભતા શું છે? દુર્લભતા આપણા અષ્ટસખાઓએ પણ વર્ણિત કરી છે કીર્તનોની અંદર. જો ધ્યાનથી આપણે કીર્તનો ખાલી એ ગાઈ જઈએ છીએ, પણ એ કીર્તનો ઉપર થોડીક રોકાઈને આપણે વિચાર કરીએ કે આ કેમ વસ્તુ શા માટે કહી છે, તો પણ આપણને ખ્યાલ આવી જાય. એટલે એ શુરદાસજીનું પદ છે કે હરિરસ તબહી તે જાય પહીએ, હરિરસ તબહી તે જાય પહીએ, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. હવે આ સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ, હરિરસ તબહી જાય. તો એ કંઈક દંડ ભોગવ્યા વિના એ ફલ તો પ્રાપ્ત થાય નહીં. એટલે આપણી સંસાર આસક્તિ નિરસ્ત થાય કે જે આપણને ખૂબ જ પ્રિય છે, પણ એ છૂટ્યા વિના હરિરસ આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલે મુખ્યત્વે આ 2 ગ્રંથો છે, જલભેદ અને પંચપદ્યાન. એ બંને શ્રોતા અને વક્તા, જેમ કે જલભેદ વક્તા માટે અને પંચપદ્યાની શ્રોતા માટે, તો એ પરસ્પર એકબીજાના ભાવની વૃદ્ધિ માટે જરૂરી છે. એ બંનેના લક્ષણો આપણને આ બંને ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય. પણ આના સિવાય પણ
શ્રોતા અને વક્તાના લક્ષણો આપણને શ્રીમદ ભાગવતમાંથી મળે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અને એમાં લીલા એ અધિકાર લીલા જ છે, અને અહીંયા અધિકાર લીલાની અંદર ઉત્તમ, મધ્યમ અને હીન આ 3 પ્રકરણ છે. તો એમાં હવે જુઓ કે શ્રીમદ ભાગવતમાં હીન અધિકારી શ્રોતાના 3 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એ તમને બધાને કંઠસ્થ જ હોય કે એ અધિકારના અંતર્ગત કારણ કે બધા ભાગવતને તો અઠેચનીયમ કૃત્વા પ્રથમ સ્કંદ તો કેટલી વાર મને તો આમ ગામડાના બધા જે આવે ને વાત કરે ને એમની ભાષા તો એવી સુંદર હોય, આમ હળપદી ભાષા હોય. આજના યુવાનો નો સમજી શકે, બાળકો નો સમજી શકે, પણ આ તો અમારે વધારે એ અનુભવ રહ્યો. બાળપણ ગામડાઓની અંદર જ વીત્યું છે. એટલે એમ કે જે 25 વાર ભાગવતમાં હોહરવા નીકળી. અમારા લાલજી બેઠા ગયા હોહરવા એટલે 25 વખત કે આખા ભાગવતમાંથી હોહરવા નીકળી ગયા. એટલે કેટલું, અને એ ભલે ભણ્યા નથી પણ આજે ભાગવતનો કોઈ પણ પ્રસંગ એમ કહીએ ને એટલે એમ કહી દે કે આટલામો સ્કંદ, આટલામો અધ્યાય, અને આ પ્રસંગ અહીં આવેલો છે. એટલું અનુસંધાન તો છે. તો આ આપણે પાછા એને મૂલવવા જોઈએ કે જો ભક્તિ પ્રગટ થઈ, એ યાદ રહેવા માંડ્યું, તો સંસાર આસક્તિ દૂર થઈ, એને કોઈ સંગ નથી, તો 84-252 નો તો કોઈ અત્યારના હવે પ્રવચનો દ્વારા બધાને પોષણ મળે છે. વચ્ચેનો સમય તો એવો ખાલી ગયો કે કોઈ કઈ કહેતું નહીં ને સંભળાવતું નહીં ને કોઈ મોબાઈલમાં વિડીયો નહીં ને કોઈ પ્રવચન નહીં, છતાં શિક્ષાપત્ર 84-252 ને એમણે દ્રઢતાથી જાળવી રાખ્યા. તો પણ એની અંદર ભાવ છે એકદમ 24 કેરેટ. તમે કહો કે આ ગોલ્ડ, વૈષ્ણવોની અંદરનો ભાવ છે એકદમ 24 કેરેટ ગોલ્ડ. તમે એમ કે એમાં જરાય મિશ્રણ નહીં. પણ એ કોનો આધાર? કે આ 84-252 શિક્ષાપત્ર એનો આધાર લઈને ચાલ્યા, તો પણ એના ભાવને સુરક્ષિત રાખી શક્યા. કેવી રીતના ભગવત કથા કે અમે છેલ્લા 25-30 વર્ષોથી ભગવત એ વાર્તાનો ક્રમ જ્યારે તૂટવા નથી દીધો. અને રોજ સાંજના 7:30 થાય ત્યાં અમારે કે આસન બિછાવાય જાય, અને 7:30 થી 9:30 2 કલાક એ ભગવત વાર્તા થાય. અને 7 વાગ્યાથી આવવા માંડે 7:15 થી, એટલે ધોળપદ ચાલુ થઈ જાય. અને એ સર્વોત્તમજીનું ધોળ ગોળાય, નવરત્નનું ધોળ ગોળાય. 84-252 ની નામાવલી. આપણે એમ કહીએ કે ખાલી નામાવલીનો પાઠ કરીને તો પણ ઠાકોરજી પ્રસન્ન થાય, એવો નિયમ પણ આપણો રહ્યો નથી. આપણને તો ખુદને ગ્લાનિ થાય કે આપણે તો કંઈ કરતા જ નથી. એ લોકો પણ વેપાર વાણિજ્યમાં જોડાયેલા છે, છતાં પણ એ લોકો 84-252 ભગવદીઓની આખી નામાવલી કંઠસ્થ છે. અને આપણી પાસે તો જ્ઞાન પણ છે, સમજ પણ છે, છતાં પણ આપણને કંઈ કંઠસ્થ નથી. એવા વૈષ્ણવો છે કે જેમને નવ વિજ્ઞપ્તિ કંઠસ્થ છે, એવા વૈષ્ણવ છે કે જેને પંચગીત કંઠસ્થ છે, એવા વૈષ્ણવ છે કે પુરુષોત્તમ સહસ્ત્રનામ અર્થ સાથે કંઠસ્થ છે. અને એ લોકોએ કર્યું છે પ્રયત્ન કરીને કે અમે એક નામને આખો દિવસ ખેતી કરતા બોલતા રહીએ. એ એક શ્લોકના અંદર આવતા 5-5, 6-6 નામ કંઠસ્થ કરતા જાય. આખી નામાવલી કંઠસ્થ છે. અને આપણી પાસેનું જ ગામ છે, ત્યાંનો એક છોકરો કે સવારના ખેતી કરે અને રાતના એ ચોકીદારી કરવા જાય. આખી રાત જાગવાનું કામ, જાગીને કરવાનું શું? તો એને 16 ગ્રંથનો હવેલી ગલીમાંથી 10 રૂપિયાનું પાટણનું પુસ્તક આવે, ગુજરાતીમાં ભાવાર્થ સાથે. પેલા આવતું દોરાથી બાઇન્ડિંગ કરેલું કાચા પુઠ્ઠાનું. એ 16 ગ્રંથ એને પધરાવ્યું અને ખાટલા ઉપર બેઠો અર્થ અનુસંધાન સાથે ગોઈતું રાઈટ્યું. અને એને બધું પૂર્ણ થઈ ગયું. પછી આવ્યું કે હવે મને કે બીજું પુસ્તક કયું લઉં? તો અમે કીધું કે હવે પુરુષોત્તમ સહસ્ત્રનામ ને ત્રિવિધ નામાવલી લઈ લે. તો અત્યારમાં એને પુરુષોત્તમ સહસ્ત્રનામ ને ત્રિવિધ નામાવલી પણ કંઠસ્થ થઈ ગયા છે. હવે ત્રીજું પધરાવા આવશે. 16 ગ્રંથો તો તમે બેસાડીને બોલો. એ છોકરો અભણ છે, ખેતી જ કરી છે પહેલાથી,
અને એ રીતના એ વાંચન કરી અને એ સમજ કઈ ન આપી શકે પણ અર્થ તમને કરી દી. પણ અત્યારના તમે બોલાવો તો એને એમ કહો કે ચલો સંન્યાસ નિર્ણય ચાલુ કરો. તો સંન્યાસ નિર્ણય પહેલા શ્લોક થી લઈને છેલ્લા શ્લોક સુધી સંભળાવે, એક શ્લોક એનો ગુજરાતીમાં અર્થ. તો એટલું પણ કંઠસ્થ થઈ જાય તો કેટલું આપણે કહીએ કે ના આ કોઈને કોઈ રીતે આખી રાત પાછો એમાં બેઠો રહે, એટલે ના મોબાઈલ કે ના કઈ નહીં, કે ત્યાં ચોકીદારી જ્યાં મકાન બંધાતા હોય ને ત્યાં બધી સિમેન્ટની થેલીઓનું ધ્યાન રાખવું, ચક્કર લગાડવું, જાગવું જ પડે. એ બે ટાઈમ એવી રીતના કરે તો પછી એને બેઠા બેઠા કરવું શું? તો એ સમયની અંદર યુવાનને આવો વિચાર આવો કે કંઈક પુસ્તક જ કંઠસ્થ કરીએ તો એને પ્રયત્ન કરીને કરે. તો આમાં તો કેટલા ઉદાહરણો છે કે જે આપણને રોમાંચિત કરી દે કે ના ખરેખર એ વસ્તુ શક્ય છે. શ્રીમદ ભાગવતમાં હીન અધિકારી શ્રોતાના 3 લક્ષણ બતાવવામાં આવ્યા. કયા? જિજ્ઞાસા, અમાત્સર્યપણું, બીજાનો ઉત્કર્ષ જોઈને એ દુઃખ ન થવું જોઈએ, હર્ષ થવું જોઈએ, અમાત્સર્યપણું. અને ત્રીજું શ્રવણમાં આદર. શ્રવણમાં આદર એટલે શું? કે કઠિન વિષય આવે ને તો પણ એને સમજવા માટે જિજ્ઞાસા હોવી જોઈએ. એવું નહીં કે સરળ જ અમને સમજાવો, કઠિન વિષયને પણ સરળ બનાવવા માટે મથતો હોય એને કહેવાય કે શ્રવણમાં આદર હોવો. એટલે જિજ્ઞાસા, અમાત્સર્યપણું અને શ્રવણમાં આદર, આ હીન અધિકાર વાળા શ્રોતાના લક્ષણો છે. આ લક્ષણો આપણને તો ઉત્તમ જેવા લાગે અત્યારના, પણ હીન અધિકારમાં ભાગવત ગણી રહી છે. મધ્યમ અધિકારમાં વક્તા જેવા જ શ્રોતાના પાછા લક્ષણો બતાવ્યા. એમાં પણ 3 છે મધ્યમ અધિકારમાં પણ. કયા? કે ભગવત કૃપા, ભગવદીયત્વ અને ભગવદેકત્વ. ભગવદીયત્વ આપણી અંદર પ્રભુના દાસ હોવાનું, અને ભગવદેકત્વ એટલે પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે પ્રભુના તદીય હોવાનું. એટલે એ મધ્યમ અધિકાર ના 3 લક્ષણો છે: ભગવત કૃપા, ભગવદીયત્વ અને ભગવદેકત્વ. ઉત્તમ અધિકારમાં એક જ લક્ષણ છે, એ છે ભગવાનમાં એકતાન રહેવાથી દ્રઢ વૈરાગ્ય. ભગવાનમાં એકતાન રહેવાથી દ્રઢ વૈરાગ્ય. ભાગવતની અંદર સૌનકાદિક ઋષિઓ, શુદ્ધજી બંને 1 થી 3 અધ્યાયમાં એક લક્ષણ લઈને પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય, ચોથાથી વેદવ્યાસજી અને નારદજી બંનેના વળી પાછા એક લક્ષણ લઈને ચોથો, પાંચમો, છઠ્ઠો અધ્યાય, અને છેલ્લે 7મા થી 19 અધ્યાય, 13 અધ્યાયમાં એ ઉત્તમ પરીક્ષિત રાજા અને સુખદેવજીને લઈને આખું અધિકાર લીલાનું આ થયું. એ સૌપ્રથમ ભણવાની પદ્ધતિ થઈ કે કેવી રીતના, તો કે અધ્યાય 8 પહેલો અધ્યાય જુઓ છો તો પહેલા અધ્યાયમાં પહેલું લક્ષણ વક્તાનું અને પહેલું લક્ષણ શ્રોતાનું ક્યાં મળે છે એ અંડરલાઈન કરો, ગોતો કે ક્યાં મળે છે. એ જ અધ્યાયનો આખો અધ્યાય અર્થ થયો કહેવાય. એ પણ ભણવાની રીત છે, અભ્યાસ કરવાની રીત છે. તો એ રીતના અભ્યાસ કરવો જોઈએ ને. 7 દિવસની અંદર ભાગવત સપ્તાહ એ કરવાનું કારણ શું? ભવિષ્યમાં આપણે આયોજન કરશું કે જ્યારે 16 ગ્રંથ, નિબંધ બધું અભ્યાસ કરીશું પછી ભાગવત. અને એમાં પ્રથમ સ્કંદ, તો પ્રથમ સ્કંદનો પ્રથમ જ અધ્યાય કેટલો ચાલે એ તમે જોજો કે એની અંદર કેટલા અર્થો, અને એની સાથે આપણે 7 અર્થ મહાપ્રભુજીના પાછા સરખાવતા જવાના. સ્કંદાર્થ, શાસ્ત્રાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્ય, પદ અને અક્ષર સુધી ત્યારે ભણાય અને એ આખી નોટ બને ત્યારે એમ કહેવાય કે હા એ આસ્વાદન કંઈક લીધું. પોપટની જેમ રટી જવાથી તમારા હૃદયના ભાવને કેવી રીતના પોષણ મળે. ત્યાર પછી એ જ શ્રીમદ ભાગવતમાં જ્યારે મહાત્મ્યના જે અધ્યાયો છે એમાં સ્કંદ પુરાણના જે અધ્યાયો છે એમાં પણ શ્રોતા વક્તાના એ લક્ષણો આપવામાં આવ્યા છે. એમાં કેવી રીતના 2 પ્રકાર બતાવવામાં આવ્યા છે.
શ્રોતા અને વક્તા, એમાં કૃષ્ણાર્થી અને ધનાર્થી. કૃષ્ણાર્થી એટલે કૃષ્ણના પ્રયોજન વાળા, અને ધનાર્થી એટલે ધન પ્રયોજન વાળા. એટલે કે જેવો વક્તા એવો જ જો શ્રોતા મળી જાય તો સુખ થાય, પણ જો બંને સમાન ન મળે તો ત્યાં રસ નિષ્પન્ન થાય નહીં, રસાભાસ થઈ જાય. એટલે કૃષ્ણાર્થિતિ ધનાર્થિતિ શ્રોતા વક્તા દ્વિધા મતઃ, યથા વક્તા તથા શ્રોતા, તત્ર સૌખ્યમ વિવર્ધતે. જેવી રીતના વક્તા હોય એવો જો શ્રોતા મળી જાય ત્યાં સુખ થાય. ઉભયોર વૈપરીત્યેતુ રસાભાસ ફલચ્યુતિ. જો એકબીજાથી વિરુદ્ધ હોય, આપણે ભક્તિનો ભાવ પ્રવૃત્ત કરવા માટે ભાગવત સાંભળવા બેઠા છીએ, પણ ઓલા ભાગવતના તો પેલા રૂપિયા ઠેરવી લેવામાં આવ્યા છે, અને એવો જો વક્તા આપણને ભાગવત સંભળાવતો હોય તો રસાભાસ થઈ જાય. રસાભાસ તો થાય, પણ આપણા ભાવને પણ નાશ થઈ જાય. હવે જેટલો ભાવ આપણે મહાન પ્રભુની કૃપા પ્રાપ્ત કરીને એકઠો કર્યો છે, એક ક્ષણની અંદર નાશ થઈ જાય. ઘણાને વળી પાછા YouTube ઉપર પણ ચાલુ કરે ઘણા કે શું કહે છે ભાગવતમાં, હવે શું કહે છે નહીં, મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે પેલા ત્યાંથી શરૂઆત કરો. એક ખાલી YouTube ની એક ક્ષણ જો કાનમાં ગઈ તો તમારા ભક્તિ ભાવનો નાશ તો અવશ્ય થવાનો છે. એટલે અહીંયા કૃષ્ણાર્થી જો છે એ ઉત્તમ છે, અને ધનાર્થી છે તો એ અધમ છે. ત્યાર પછી એમાં જ વિવિધ પ્રકારના ઉદાહરણો દ્વારા બે પ્રકારના શ્રોતા જે કથાનો આશ્રય કરતા હોય, એમાં બે પ્રકાર, ઉત્તમ અને અધમ. ઉત્તમમાં પ્રથમ તમે જુઓ તો એમ કહે છે કે પ્રવરસ ચાતકો, ચાતક પક્ષી ઉત્તમ શ્રોતા. કેમ તો કે બધાની ઉપેક્ષા કરી અને માત્ર કૃષ્ણ શાસ્ત્ર શ્રવણના વ્રત વાળા એ ચાતક જેવા એ શ્રોતા છે કે ભાઈ એને બધાની ઉપેક્ષા કરીને, ચાતક પક્ષી છે એ જલની અપેક્ષા હોય પણ નદી નાળા છલકાયા હોય એની ઉપેક્ષા કરે, કેવલ સ્વાતિ જલ એ પોતાને તરસ છુપાવવા માટે એને જ જાણે, બીજા કોઈને જાણે નહીં. તો આવા નિષ્ઠ છે કે જેને કૃષ્ણ કથા, કૃષ્ણ શાસ્ત્રના શ્રવણ જ એક જ નિષ્ઠા છે, તો એ ઉત્તમ છે. બીજા પ્રવરાસ્ત ચાતકો હંસો. હંસ, હંસ એટલે વિવિધ શ્રવણમાંથી ખાલી સાર લે, નીર ક્ષીર વિવેક, ખાલી એક સાર લે એવા હોય. એટલે એ પણ ઉત્તમ કે ખાલી સારને સ્વીકૃત કરે કે શું છે, સિનોપ્સિસ શું છે, હાર્દ શું છે એ. પ્રવરાસ ચાતકો હંસ સુકો. સુક એટલે વક્તા અને શ્રોતાઓને હર્ષ દેતા મધુર અને ઓછું બોલનાર. શુક પોપટ એટલે બોલે ત્યારે મધુર બોલે, ઓછું બોલે. અને પછી છે પ્રવરાસ ચાતકો હંસ સુકો મીનાદયસ તથા. મીન માછલા. ઈ કેવી રીતના તો કે કથાનો સ્નિગ્ધ રસાસ્વાદને ગ્રહણ કરે અને આંખોનો પલકારો પણ ન કરે અને મૌન રહે, એટલે ઉત્તમ શ્રોતા. કેટલા હોય ચાતક, હંસ, સુક અને મીન. કથાનો રસાસ્વાદ માણે, એની સ્નિગ્ધતાને માણે, આંખનો પલકારો ન કરે, માછલાને આંખનો પલકારો ન લાગે અને મૌન રહે, કંઈ બોલે નહીં. આ તો ઉત્તમ બધા શ્રોતાઓ થયા. હવે અધમને ગણાવે છે. અધમમાં પહેલું વૃક. વૃક વરુ. રસિક શ્રોતાઓને મનમાં દુઃખ થાય તેમ વિક્ષેપ પાડનાર બોલે.
અધમ છે, વૃક એટલે વરુ. રસિક શ્રોતાઓને મનમાં દુઃખ થાય, વિક્ષેપ થાય એવા વચન બોલે એ અધમ. ત્યાર પછી ભૂરુંડ પક્ષી, ભૂરુંડ ભૂરુંડ પક્ષી છે કે જોવા નથી મળતું, લાંબી ડોક વાળું. અર્જુન પક્ષી કહેવાતું હોય, અર્જુન પક્ષી. અને એનું કામ ખાલી એવું છે કે ક્યાંકથી સાંભળીને પછી તરત જ બોલવા માંડે. એટલે સાંભળીને પર ઉપદેશ કરે પણ પોતે આચરણ કરે ને. ભૂરુંડ પક્ષી આ વક્તા છે બધા, અધમ પઠારના વક્તા. વૃક એટલે મન દુઃખ થાય એવું બોલે, રસાભાસ થઈ જાય, ભાવનો નાશ થઈ જાય. ભૂરુંડ પક્ષી એટલે સાંભળીને પર ઉપદેશ કરે પણ પોતે કઈ એમાંથી લેવાનું નહીં, પોતે આચરણ કરે નહીં. વૃષ, વૃષ એટલે બળદ. સારા સારનો કઈ વિવેક રાખ્યા વિના જેટલું સાંભળેલું હોય બધું સ્વીકારી. બળદિયો કે પટેલી ભાષામાં બળદિયો ક્યાં છે એટલે કે બધું આમ કરે, આમ કઈ ન કરે, જેટલું કયો એટલું બધું સાંભળી લે. એટલે પૂજ્ય શ્યામદાદા એમ કહેતા કે ભગવત કૃપાથી આપણે તો ભગવત પ્રસાદથી નિર્વાહ કરીએ છીએ, ઘાસચારો તો ચરતા નથી. સારી ભાષા. ઘાસચારો ચરતા હોય તો એમ કહેવાય કે આને કઈ સમજાવાય નહીં, પણ આપણે તો ભગવત પ્રસાદ લઈએ છીએ, ભગવત કૃપા. ઘાસચારો ચરતા હોય તો સમજા કે ન સમજમાં આવે કઈ વસ્તુ, 1000 વાર કીધું હોય તો. અને છેલ્લે છે ઉષ્ટ્ર એટલે ઊંટ. ઉષ્ટ્ર ઊંટ, ઊંટ. મધુર સારું છોડીને ખરાબને જ ગ્રહણ કરવું. એવા બધા ઉષ્ટ્ર સમાન કીધા છે. પુરાણોની અંદર પણ ઘણી વાતો આપણને એમ સટીક ઉદાહરણો સાથે સમજાવવામાં આવે છે. પ્રવરાસ ચાતકો હંસ સુકો મીનાદયસ તથા અવરા વૃક ભૃંડ વૃષ્ટ ઉષ્ટ્રાદ્ય પ્રકીર્તિતા. આ સ્કંદ પુરાણની અંદર શ્રોતા અને વક્તા બંનેને લાગુ પડે, ઉત્તમ અને અધમ બે જ પ્રકારેમાં બતાડવામાં આવ્યા છે. ઉત્તમ શ્રોતા પુરાણોની દ્રષ્ટિએ એ હોય કેવા ઉત્તમ શ્રોતા, એની પણ ખૂબ સુંદર કમ્પેરિઝન કરી છે પુરાણોની અંદર. પણ શ્રોતાઓ વિશે કેટલી જગ્યાથી આપણને મળી રહ્યું છે, અને મહાપ્રભુજી બધેથી કેવી રીતના નિચોડ આપી દીધો એ આપણને ખ્યાલ આવે આ પંચપદ્યાનીમાં. એ બધું એક કરીને આપે ત્યાં જે વર્ગીકરણ કર્યું છે એમાં બધું આ સમાધિત થઈ જાય છે. વેદાહા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની જે હોય સમાધિ ભાષા આપે છે પ્રમાણ ચતુષ્ટયમ. ઉત્તમ શ્રોતા હંમેશા અભિમુખ રહેનાર હોય, પોતે ચિંતન કરતો રહે હંમેશા કે શું આમાં મારામાં ખામી થઈ રહી છે. પછી ગુરુની સન્મુખ દીનતા પ્રણામ પૂર્વક અને પરિચર્યા કરનાર હોય. અન્ય વાદથી રહિત હોય, વાદ વિવાદમાં પડે નહીં, અને લીલા શ્રવણમાં અને એના મનનમાં સૌથી વધારે આગળ પડતો હોય. લીલાનું શ્રવણ કરે પછી એનું સતત મનન અને ચિંતન કરે, અને નિત્ય કૃષ્ણ પ્રિય, ચતુર અને બધાનો હિતકારક અને દયાળુ હોય. આ પુરાણોની અંદર ઉત્તમ શ્રોતા કેવો હોય એના લક્ષણો બતાડ્યા છે કે દયાળુ, હિતકારક, ચતુર. કોઈ જેમ કે માની લે નહીં, પણ ચાતુર્યતા પૂર્વક અને નિત્ય શ્રી કૃષ્ણ પ્રિય હોય. એને આજના શ્રોતાઓની વળી પાછી વ્યવસ્થા બતાવી છે. આજે બધા કેવી રીતના ભેગા થઈ જાય એક પંડાલની નીચે
એના કારણો બતાવ્યા છે. વ્યવહારને લઈને આવવું પડતું હોય. અહીંયા દર શુક્રવારે થાય છે, પણ હવે ઘરધણી ફોન કરે અને ના ન કહી શકતા હોય એટલે આવવું પડે. વ્યવહારને લીધે આવ્યા હોય. આમ કોઈ એને કોઈ શ્રવણ કરવા માંગે તો પણ આવવું પડે. એટલે આવવું પડે. શરૂઆતમાં ઘણા દેખાતા હતા, હવે દેખાતા હતા. પાછા ફોન કરવા પડશે, ત્યારે પાછા આવશે. વ્યવહારને વસ અથવા સંયોગવશ કદાચ શુક્રવારના અવાઈ ગયું હોય ને ક્યાંક પછી આમાં જવાય તો નહીં, તો ખરાબ લાગી જાય. સંયોગવશ બેસી જવું પડતું હોય. અવકાશવશ આજે સમય છે તો ચાલો ત્યાં જઈએ, આંટો માર લે. ધર્મનું જ કાર્ય છે ને, અધર્મ તો ઘરે બેઠા કે ત્યાં બેઠા. અહીંયા શોભા વધારે, બીજું શું. કુતૂહલવશ આવે કે છે શું, કઈક આડો અવળું તો નથી બોલતા. કેમેરાના રૂપમાં આવે મોકલેલા હોય. કુતૂહલવશ શું કહેવામાં આવે, શું ભણાવવામાં આવે છે. પ્રતિષ્ઠાવશ આવવું પડે કે ભાઈ તમે આટલા જાણકાર હતા, અભ્યાસ નથી કરતા. આમ તો પ્રતિષ્ઠાવશમાં તો આવાય નહીં, પણ મોબાઈલ રખાય કે આ તમે અહીંયા જઈને ચાલુ કરી મૂકી દેજો તો, એટલે અહીંયા ઘરે બેઠા બેઠા હું સાંભળું. પછી પાછા ત્યાં હું આવી જાઉં ને એમ થાય કે લે તમારે ભણવાની જરૂર પડે, અમે તો છીએ. અરે ભણવાની તો મને જરૂર પડે છે. તો હવે ઈ ક્યાં એવડા બધા મોટા કે એને ન જરૂર પડે. એને વાંચવાની, ભણવાની, સાંભળવાની બધી જરૂર પડે. એ ખાલી સાંભળી પછી ભૂલતા હોય. એટલે આવા બધા કારણો હોય છે. એમાં પ્રમાદ આવી જાય, દુઃખ આવી જાય. કે ઘણા ઘરથી કંટાળ્યા હોય, દુઃખ અશાંતિ ને વશ થઈને સાંભળવા માટે આવતા. એટલી ઘડી તો નિરાંત કંકાસથી ખટખટથી એટલી ઘર તો બે ભગવત નામ લેવાય. ઘરે તો સાવ કે વાતાવરણ જ એવું ગંભીર છે. એટલે અહીંયા આવતા હોય. આ દંભ, અહંકાર, પ્રમાદ, આ બધા કારણોથી વિવિધ પ્રકારના શ્રોતાઓ અત્યારના સમયમાં જોવા મળે છે. નથી મળતા તો ક્યાં નથી મળતા? કૃષ્ણ વશ થઈને આવતા હોય એવા શ્રોતા નથી મળતા. જે અધ્યયનને વશ થઈને આવતા હોય એવા શ્રોતા નથી મળતા. એ બહુ ઓછા મળે છે. પ્રેમને વશ થઈને આવતા હોય, ભક્તિને વશ થઈને આવતા હોય એવા શ્રોતા અત્યારના દુર્લભ છે. એટલે અહીંયા આપણે શ્રી મહાપ્રભુજીએ જે વચન કીધા એ જ રીતના શ્રી હરિરાયજીનું વચન બહુ સુંદર આપણને મળે છે. પ્રભુના સ્વરૂપનું ચિંતનનો ગ્રંથ છે હરિરાય વાંગ મુક્તાવલીમાં. એમાં શ્રી હરિરાયજી બતાવી રહ્યા છે કે ભગવત કથામાં જો પ્રેમ છે, સ્નેહ છે, શ્રદ્ધા છે, તો હંમેશા સમજવું જોઈએ કે એ પ્રભુએ આપણને અંગીકૃત કરી રાખ્યા છે. તો જ અહીંયા અભ્યાસમાં કે અભ્યાસ કરવાની ઘરે ઈચ્છા થાય. જો આપણને અભ્યાસ કરવો ગમતો હોય તો માની લેવું કે અંગીકૃતિનું લક્ષણ છે. આપ કહે છે કે અંગીકૃતે શાસ્ત્ર રતો કારણત્વમ હિ ગમ્યતે. કારણ કે શાસ્ત્રમાં રતિ હોવી કેમ, એનું કારણ શું? ભગવત કૃપા. અને ભગવત કૃપા છે તો પ્રભુએ આપણને અંગીકૃત કરી રાખ્યા છે, આપણને ભૂલ્યા નથી. મહાપ્રભુજી કેમ આશ્વસ્ત થઈ ગયા છે કે એકવાર આજ્ઞા ન માની, બે વાર આજ્ઞા ન માની, તો ત્રીજી વાર કરી ને, ત્રીજી વાર કરી એટલે કે મને ભૂલી નથી ગયા. બાકી તો એક વાર કર્યું ન કર્યું હોય તો બીજી વાર કે, પણ આ ત્રણ વખત આજ્ઞા કરી એટલે મારા ઉપર પ્રભુની કૃપા નિશ્ચિત છે. અંતઃકરણ પ્રબોધમાં આપ નિશ્ચિત થઈ ગયા છે કે ના અંગીકૃત છો એટલે જ મને આ ત્રણ વાર કહે ને. બાકી તો કોઈને એક જ વાર કહેવાનું હોય, ન માને તો બીજી વાર યાદ કરવાના ના હોય. એટલે શ્રીમદ ભાગવત, ગીતા, આપણા શાસ્ત્રોની અંદર જો રુચિ હોય, શ્રદ્ધા હોય સાંભળવાની, અભ્યાસ કરવાની, તો આનંદિત થઈ જાવ કે ભગવાને આપણને અંગીકૃત કરી રાખ્યા છે. અહીંયા જે
વેદવ્યાસજીએ ભાગવતની અંદર શ્રોતા અને વક્તાના જે લક્ષણો નિશ્ચિત કર્યા છે કે એમાં જો શ્રોતાને સંસાર વૈરાગ્ય રૂપ અધિકાર કહેવામાં આવ્યો છે, શ્રીમદ ભાગવતનું સરખી રીતે તાત્પર્ય જ્ઞાન શ્રોતા માટે અને ભક્તના મુખે શ્રવણ. વેદવ્યાસજીએ ભાગવતની અંદર શ્રોતા માટે કે પહેલું લક્ષણ એ છે કે સંસારથી વૈરાગ્ય. સંસારથી વૈરાગ્ય હોય તો એનો શ્રવણમાં અધિકાર ગણ્યો છે. પછી ભાગવતનું સરખી રીતે અધ્યયન કરીને એના તાત્પર્યને સમજે, એટલે પઠન અભ્યાસ ભાગવતનો કરવામાં રુચિ છે અને ભક્તના મુખે એનું શ્રવણ કરે. આ જો ત્રણ લક્ષણ હોય તો એક વખત જો શ્રવણ થાય ને, ખાલી એક વખત શ્રવણ, તો પણ કૃષ્ણમાં નિશ્ચિત પ્રેમ અને ભક્તિ પ્રગટ થઈ જ જાય. ગંગાની ચોટ ઉપર વેદવ્યાસજી કહી રહ્યા છે કે જો આ ત્રણેય હોય ને, કે ભાઈ સંસારથી વૈરાગ્ય, ભાગવતના તાત્પર્ય નિર્ધારણમાં રુચિ અને ભક્તના મુખે શ્રવણ, આ જો ત્રણેય વસ્તુ મળી જાય તો એક જ વખત શ્રવણ કર્યું હોય ને તો તરત જ એ કૃષ્ણમાં નિશ્ચિત પ્રેમ થઈ જાય, ભક્તિ પ્રગટ થઈ જાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ આ ત્રણ જો વસ્તુ ન મળે ને તો ભક્તિ પ્રગટ થવી બહુ કઠિન થઈ જાય છે. એટલે શ્રીમદ ભાગવતના અર્થને જો ન સમજો તો ભક્તિ પ્રગટ થઈ જ ન શકે. શ્રી મહાપ્રભુજીને તો આ વિચાર છે કે ભાગવતના અર્થને જો ન સમજી શકો તો ભક્તિ ક્યારેય પ્રગટ થઈ શકે નહીં. એટલે બુદ્ધિ આયુષ્ચ દોષણ ભાવઃ કારણમ યતઃ યસ્ય નેતે ભવિષ્યન્તિ તસ્ય નાશ્યત અધિકારિતા. દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયનો ચોથો શ્લોક છે, 2:1-4 સુબોધનીજીમાં. ત્યાં મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પહેલું બુદ્ધિ, પછી આયુષ્ય. આયુષ્ય એટલે આપણી શારીરિક સ્વસ્થતા અને નિર્દોષતા. આ કારણ હોવાથી એને ભાગવત શ્રવણ કીર્તન સ્મરણમાં અધિકાર આપવામાં આવ્યો છે. જો આ ત્રણ વસ્તુ ન હોય તો એ અનધિકારી છે. ભાગવત શ્રવણનો અનધિકારી છે. એટલે એ જ આનુષંગિક આપણને ભાગવતની અંદર જો મળે તો એમાં પહેલું રસિકા, રસિક ભક્તો કીધા છે. તો રસિકાથી એ શું છે? કામ વર્જિતા. સંસારનું વૈરાગ્ય છે એ આપણને સ્પષ્ટ દેખાય આવે. કામ વર્જિતા એ રસિકા. ભાવુકા એટલે ભાવન કરે કૃષ્ણનું, પણ એમાં ચાતુર્યતા પૂર્વક. અત્યારના આપણું કઈ અપ્રમાણિક એ ભાવના નહીં. ભાવના એવું કે મર્યાદાના બંધ તોડીને અત્યારના વહી રહી છે, એવી રીતના નહીં. એ પણ ચાતુર્યતાથી ભાવન કરે ભાવુકા. રસિકા, ભાવુકા અને કૃતિભી એટલે તીક્ષ્ણ બુદ્ધિ વાળા, નિપુણ, કૃતિભી અને સ્પષ્ટ જેનો જીવન ધ્યેય નિર્ધારિત છે એવો કૃતિભી. મહાપ્રભુજીના સુબોધનીજીના વચન આધારિત જ ભાગવતની અંદર જોવા મળે છે. રસિકા, ભાવુકા, કૃતિભી એટલે કે એનું જીવનનું ધ્યેય નિશ્ચિત છે કે કૃષ્ણ પ્રાપ્તિ. તો એવો શ્રોતા છે. અને શુશ્રુભી, આ શબ્દ વેદવ્યાસજી વાપરે છે, શુશ્રુભી. તો કેવલ કથાની શ્રવણ ઈચ્છાના લક્ષણ એનામાં છે, એ શુશ્રુભી. પરિચર્યા દ્વારા કથાના શ્રવણ કરવાના લક્ષણ એની અંદર છે. એટલે આપણને આ બધી વસ્તુ ઉપરથી જ્ઞાન એ થયું કે જ્ઞાન સહિત પ્રેમ વડે શ્રવણાદિકનો જે પ્રકાર છે એને ઉત્તમ આપણે કહેશું. જ્ઞાન સહિત જે પ્રેમ વડે શ્રવણાદિકનો પ્રકાર છે એ ઉત્તમ છે.
મહાત્મ્ય જ્ઞાન પૂર્વક હા, જ્ઞાન અને સ્નેહ. એ સ્નેહ બંને બને. ઉત્તમ પહેલું ઉપર આવે છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ તો જ થશે સર્વતો અધિક સ્નેહ પાછું. પછી જ્યાં સદ્ધર સર્વતો અધિક સ્નેહ ન થઈ શકે તો પ્રેમ વગર ખાલી જ્ઞાનથી ભજે તો મધ્યમ. પ્રેમ વગર ખાલી જ્ઞાનથી ભજે તો એ મધ્યમ થઈ જાય છે. પ્રમાણ થયું ને. હા, અને એની પેરેલલ શાસ્ત્ર જ્ઞાનની અધિકતા હમ. અને શાસ્ત્ર જ્ઞાનની અધિકતા છે પણ પ્રેમ નથી. મહાત્મ્ય જ્ઞાન છે પણ પ્રેમની ઉણપ લાગી રહી છે તો મધ્યમ થયું. એમાં ને એમાં કનિષ્ઠ આવી રહ્યો છે તો એને શાસ્ત્ર જ્ઞાન નથી પણ પ્રેમ ઉત્કટ છે. પ્રેમ ઉત્કટ છે તો પણ એ મધ્યમની અંદર જ આવી રહ્યો છે. અને બંને રહિત હોય, જ્ઞાન રહિત અને પ્રેમ રહિત તો એમ છે. અને એક વિશિષ્ટ કેટેગરી તો એ પણ જોવા મળે છે કે જેને આ પ્રભુની સેવા કે કથામાં કોઈમાં પણ રુચિ નથી તો પણ આ ભગવત કથા કેટલી ફલરૂપ છે કે કેવલ ખાલી કથાને સાંભળવાની રુચિ બતાવતો હોય, કોઈ સેવા કે એને કોઈ કથા કરવી છે, ભક્તિ ભાવને દ્રઢ કરવો એવો કોઈ ઈરાદો નથી, કેવલ એ પ્રભુના ગુણાનુવાદને શ્રવણ કરે છે ને તો પણ વ્યર્થ નથી જતો. એના પાપનો નાશ થાય છે. એનો પાપનો નાશ થાય અને ધર્મ સિદ્ધ થાય છે. તો પણ આ ભગવત કથા એટલી એ ફલકારી છે. તો આ આખી આપણી પૂર્વ ભૂમિકા થઈ. હવે એના આધાર ઉપર આપણે એ ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ ત્યાં પહેલા કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, આરતિ વર્જિતા અને અનિવૃતા લોક વેદે તે મુખ્યાઃ શ્રવણો ઉત્સુકાઃ. એટલે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ એટલે એનું હૃદય કેવું હોય? કૃષ્ણ નામ જગતે શ્રવણ સુનોર્યારી ભૂલીની ભવન હોતો બાવરી ભઈ. એને કહેવાય કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. દિનકરદાસ શેઠની અંદર શ્રી મહાપ્રભુજીમાં આવો અનન્ય એ દ્રઢ આશ્રય જોવા આપણને મળે છે કે મહારાજ હું ખાઈશ તો જીવનભર, પણ આ કથા આપના મુખારવિંદથી એ જે વાણી છે એ સાંભળવાનો અવસર જીવનમાં પાછો ક્યારે મળશે? એના સામે આ બીજી બધું ગૌણ લાગી રહ્યું છે. પણ આસક્તિ શેમાં છે? શ્રી મહાપ્રભુજીના વચનામૃતમાં આસક્તિ છે. બીજું બધું ગૌણ લાગે. આપણી એવી કે સંસાર આસક્તિ, એની સામે સંસાર ગૌણ લાગે એવો આપણું માનસ છે. તો શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. અને વાત ઉત્તમની ચાલી રહી છે તો સંયોગમાં તો ખરેખર સંયોગમાં તો પ્રભુના સંયોગની અંદર તો એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ હોય આપણું, પણ યોગની દશાની અંદર આપણને બીજું કંઈ સૂજે નહીં. એ પ્રકારે વિવળ દશા આપણી એ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. પછી પ્રભુની કથા શ્રવણમાં રતિ ન હોવી એ દૂર થઈ જાય, રતિ થઈ જાય. અરતિ વર્જિતાઃ. પ્રભુની કથા શ્રવણ કરવામાં રુચિ ન હોવી એ રુચિ થવા લાગી જાય, એ દોષ દૂર થઈ જાય. કે રુચિ ન હોય એવું થોડી શક્ય છે. અરતિ વર્જિતા. અનિવૃતા. નેગેટિવ શા માટે લાગ્યું? કઈ રીતે? કઈ કારણ તો હશે ને? જો સમજણ આપવી હોય ત્યારે કથામાં રુચિ ન હોવી એ ઉત્તમનું લક્ષણ ન કહેવાય. એ તો હીનનું લક્ષણ આવી જાય. તો ઉત્તમને હીનથી જુદો પાડવો છે તો અરતિ નથી એવો રતિ વાળો. એનો અર્થ શું થાય? કે રતિ વાળો. અરતિ વર્જિતા એટલે કે જેની રુચિ નથી એવું નથી, પ્રબળ રુચિ છે. કોઈ પણ વસ્તુને બે રીતે આપણે સમજાવવાની રીત છે. એક પોઝિટિવ એપ્રોચ, એક નેગેટિવ એપ્રોચ.
બાળકને કીધું કે દૂધ પી જા, નહીં હું દૂધ નહીં પીવું. અરે દૂધથી શક્તિ આવે, આમાં બધાય વિટામિન આવે, ના હું દૂધ નહીં પીવું. પોઝિટિવ એપ્રોચ થી માનતો નથી, નેગેટિવ એપ્રોચ યુઝ કર. દૂધ નહીં પીને તો બીમાર પડી જઈશ, તો પછી તારામાં શક્તિ નહીં રહે, રમીશ નહીં સર, માંદો પડી જાય, હા એવું બધું થશે તો હું દૂધ પી લઉં. કોઈને કોઈ વાત એ સમજણ આપવી જરૂરી છે. અરતિ વર્જિતા ઉત્તમનું લક્ષણ આપણે આપી રહ્યા છે. તો એમાં એ રુચિ ન હોવી એવું શક્ય નથી. અરતિ વર્જિતા એટલે ખાઈ બતાવીને બધું બતાવી દે છે ને હા. બધી. કે ધ્યાન રાખો, રતિ વર્જિતા છે, નથી વર્જિતા તો તમે ક્યાં પડ્યા છો? હા, કારણ કે અહીંયા શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે, પણ આ એની અંદર જોડાઈ ગયો છે. સદ્ય વિચ્છેદ કરો તો માનસ અરતિ વર્જિતા, રતિ સાથે એટલે પાઠ કરતા હોય ત્યારે પણ ધ્યાન રાખવું જોઈએ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા અરતિ વર્જિતા. પણ એ અ છે એ સાઇલેન્ટ છે, ઉચ્ચારણ કરવામાં નથી આવતો, એટલે આપણને રતિ વર્જિતા. હવે રતિ વર્જિતા તો ઈ શબ્દનો અર્થ શું નીકળશે? કે રુચિ છે એ હટી જાય. અરે કેવી રીતના હટી જાય? અરુચિ હટી જાય અને રુચિ થઈ જાય. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ હોય તો હવે એની સંસારમાં રુચિ છે દૂર થઈ જાય અને ભગવત આસક્ત થઈ જાય. ભગવાનમાં અરુચિ હોવી અને સંસારમાં રુચિ હોવી એ પાછું એ પ્રવાહીનું લક્ષણ છે. પણ અહીંયા સંસારમાં એ રતિ વર્જિત, તો તમે એમ માનો કે સંસારમાં છે પ્રેમ હટી ગયો અને કૃષ્ણમાં જે અરતિ હતી એ દૂર થઈ ગઈ. એટલે અરતિ વર્જિતા. નિવૃત્તિ, નિવૃત્તિ એટલે નિવૃત્ત થવું, પણ બીજો અર્થ આનંદ. કૃષ્ણતા વાચક, નશ્ચ નિવૃત્તિ વાચક. નિવૃત્તિ એટલે આનંદ. હવે અર્થ કરો, અનિવૃતા લોક વેદે તે મુખ્યા. અનિવૃતા લોક વેદમાં જેને આનંદ હવે નથી આવી રહ્યો, લોક વેદ થી એ આનંદ રહિત છે. અનિવૃતા, નિવૃત્ત એટલે છૂટવું, ખાલી એટલું કરશો તો લોક વેદ થી ક્યાં છૂટ્યો? અનિવૃતા નથી છૂટ્યો એવો, પણ આનંદ અર્થ અહીંયા લેવો જરૂરી છે નિવૃત્તિ શબ્દનો. એટલે અનિવૃતા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. લોક વેદમાં જેને આનંદ આવી નથી રહ્યો એ મુખ્ય શ્રવણોત્સુક કહેવામાં આવે છે. તો આ ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ છે. આવતા શુક્રવારે બાકીના 2, 3, 4 અને 5 આ શ્લોકોને જોઈ અને આવતા શુક્રવારે બધાને મૂળ ટીકા, બંને જ ટીકા લઈ લેશું. શ્રી હરિરાયજી અને પુરુષોત્તમજીની 2 જ ટીકા છે, એ બધાને ઝેરોક્ષ અહીંથી આવતા શુક્રવારે પ્રાપ્ત થઈ જશે. અને આવતા શુક્રવારે આપણો મહાપ્રભુજીના ઉત્સવ વિશેષ વર્ગનો એક આવર્તન છે, અભ્યાસ છે. તો બધા આવીને પોતપોતાનો જે વિષય છે એ નિશંકપણે, કઈ ભૂલ થઈ જાય તો આ મહાપ્રભુજીના એ ચરણારવિંદને આપણે એ પૂજન કરી રહ્યા છે, ગુરુ પૂજન કરી રહ્યા છે. બોલવું જરૂરી છે, ભલે ખોટું તો ખોટું, એકવાર ઊભું થઈને બોલવું જરૂરી છે, જેથી કરીને તમે કરેલો અભ્યાસ એક વખત જો ધીમે ધીમે એ બોલવાની શરૂઆત થઈ ને તો પછી ખરેખર મહાપ્રભુજી એમ કહે છે ને, સૂરો કે કાંઈ ગીગ્યા, તમે કેમ ભાગ ન લઈ શકો, તમે કેમ ન બોલી શકો? તો મહાપ્રભુજીના સેવક કેવા? ઘણા ગીતા હોય પાછળ, મને નહીં, મને નહીં. અરે શું નહીં? અરે સામેથી કેવું જોઈએ કે લાવો, અને પાછું એમ કેવું જોઈએ કે અમે બધાય બોલશું, બધાય બોલશું. આ 1, 2 નહીં, નામ એ 5, 15 નહીં, જેટલા આવીએ છે એટલા બધા બોલશું. શા માટે ન બોલી શકો? લૌકિકમાં તો ઘણી બધી વાતો કરી લ્યો છે. આ અલૌકિકની 2 વાત થઈ જાય તો શું વાંધો છે? અલૌકિકમાં ખાલી એ તમે અનભિજ્ઞ છો એમ ને, પણ આટલા વખતથી સાંભળી રહ્યા છો, કંઈક તો યાદ રહે ને.
બે લીટી પણ બોલવી એ શ્રી મહાપ્રભુજીના આપણા વાક પુષ્પોથી મહાપ્રભુજીના ચરણારવિંદને આપણે નમન કરીએ, વંદન કરીએ. ખરો ઉત્સવ ઈ છે. એટલો ગર્વ. મહાપ્રભુજીના ઉત્સવના બીજા દિવસે શુક્રવાર આવશે, 24 તારીખ પછી 25 તારીખ, ત્યારે આપણો આ વર્ગ હશે અને એ વર્ગનો આપણે મેસેજ પણ મૂકશું અને ભારત વર્ષમાં નહીં, આખા વર્લ્ડમાં આ કાર્યક્રમ નિહાળવામાં આવશે. આપણી આ શિબિર છે ને એ ફક્ત જુનાગઢ પૂરતી શિબિર નથી. આ અત્યારના આખા વર્લ્ડ વાઇડ લોકો સાંભળે છે અને ત્યાંથી એ લોકો અધ્યયન કરે છે. કાલે રાતના જ અમેરિકાથી ફોન હતો કે પંચપદ્યાનીનો આરંભ અમે કરી દીધો છે. અત્યાર સુધી જેટલા રજવાટિકામાં કરાવેલા જેટલા ગ્રંથો છે ને એ પૂર્ણ થઈ ગયા. હવે આપની સાથે સાથે અમે થઈ ગયા છે. પંચપદ્યાનીનો અમે પણ એ આરંભ કરી દીધો છે ને એ નોટ્સ બનાવે છે ત્યાં અમેરિકામાં. એ પછી બધાને ઉપયોગી થાય ને WhatsApp દ્વારા અમે મંગાવી છે કે જે નોટ્સ બનાવો એ અહીંયા મોકલતા જાઓ, જેથી કરીને સરળતાથી શબ્દો હોય તો નવા આવનાર વૈષ્ણવોને નોટ્સ કામમાં લાગે. એટલે એ વસ્તુ કે અહીંયા થી પણ જો ભૂવિ ભક્તિ પ્રચારક રીતે કરવું હોય તો અમેરિકા જવાની જરૂર નથી. અત્યારના દરેક દેશોની અંદર કે અહીંયાથી પણ શ્રી મહાપ્રભુજીનો એ વાણીનો પ્રચાર પ્રસાર અધ્યાપન થઈ શકે છે. એટલે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ બહુ એ નાના સ્તર ઉપર નથી, બહુ મોટા સ્કેલ ઉપર છે. અમારે કોઈ એવું કોઈ મોટું એ ઊભું કરવાની આવશ્યકતા નથી, એવી કોઈ જમીનની આવશ્યકતા નથી. તમારું ઘર, તમારું સ્થાન, એમાં બેઠા બેઠા આખા વર્લ્ડની અંદર એ અમે આ મહાપ્રભુજીના ગ્રંથો અને એમના વિચારોનો પ્રચાર પ્રસાર અહીંયા જ બેઠા બેઠા કરીએ છીએ. તો આપણે બધા એમાં લાભ લઈએ. વધારેમાં વધારે હજી પણ કોઈને બોલવાની ઈચ્છા હોય, વિષયની ઉણપ નથી, વિષય અહીંથી આપી દેવામાં આવશે. ફક્ત તમારે કહેવાનું કે મારે બોલવું છે તો એ વિષય તૈયાર કરીને આપી દેવામાં આવશે. 16 ગ્રંથનું મહાત્મ્ય 5 શ્લોક આમાં છે. 5 જણા બોલી શકો એક એક શ્લોક, એની અંદર શું વિવરણ છે, 1-1.5 મિનિટ 2 મિનિટની અંદર. તો એ 16 ગ્રંથની શરૂઆત કરતા પહેલા 16 ગ્રંથનું દ્વારકેશજી વિરચિત મહાત્મ્યના 5 શ્લોકો છે એ વિષય થઈ ગયા. 16 ગ્રંથ આપણા 16 સંસ્કાર વિષય બની ગયો. કે આ ગ્રંથની અંદર કેવી રીતના ને એને કેવી રીતના એ 16 કલાપૂર્ણ 16 ગ્રંથ વિષય થઈ ગયો. વિષયની ઉણપ નથી, પણ તમારી જિજ્ઞાસા, તમારી ઉત્સુકતા અને સૂર હો કે કાય ગીત જાતો. એટલે આ તો કઈ જંગ થોડી લડવાની છે, આ તો મહાપ્રભુજીની જ વંદના કરવાની છે. અને એમાં ખોટું પડશે તોય સામે તો બધા વિદ્યાર્થી જ છીએ. એમાં કોઈ વિદ્વાન નથી, આપણે કોઈ નથી, કોઈ વિદ્વાન નથી, આપણે બધા સરખા જ છીએ ને એની વચ્ચે જ બોલવાનું છે. આ ક્યાંય બહાર જઈને થોડી બોલવાનું છે. અહીંયા જ આપણે એ મહાપ્રભુજીના ઉત્સવનું એ બેનર પણ લગાડશું અને એ સુંદર રીતે સજાવટ કરીને અહીંયા એ ઉત્સવ આપણે મનાવીશું. અને એ બધા અનુયાયી વર્ગ જો મહાપ્રભુજીને પ્રસન્નતા કેટલી કે ઘરે એ પરિશ્રમને સફળતા આવે કે ગ્રંથ ભણીને અભ્યાસ કરીને એ વાક પુષ્પથી મહાપ્રભુજીને વધાઈ આપી રહ્યા છો, તે મહાપ્રભુજીની પ્રસન્નતા જ છે. એટલે એ મહાપ્રભુજીની પ્રસન્નતા માટે આપણે અલૌકિક રીતે આ મહાપ્રભુજીનો ઉત્સવ મનાવશું. આવતા શુક્રવારે અહીંયા આપણે એને જોશું કે કેવી રીતના તૈયારી કરી છે. કંઈ પણ ઉણપ હશે તો અમે સુધારશું, અમે વિષય આપશું. એ જ વસ્તુ ખાલી બોલવાની છે, હાથમાં રાખીને બોલી શકાય છે. ત્યાં તો એમ કઈ ખબર નથી કે તમે જ તૈયારી કરી છે અને તમે જ બોલો છો, તો બીજાને પણ ઉત્સાહ થાય વૈષ્ણવને કે નહીં એ આપણે પણ કરવું જોઈએ. તો એ રીતના હા, પણ આમાં કોઈ ડરવાની વાત નથી કે આપણે તો અહીંયા જ બોલવાનું છે. આપણે બધા જાણીતા છે એમની વચ્ચે ને વિષય તો તમને સ્ફુટ અને હજી પણ કઈ એ ખ્યાલ ન આવતો હોય તો, અને ગ્રુપમાં તો રોજ સર્વોત્તમ સ્તોત્ર આની પહેલા 16 ગ્રંથ ઉપર પણ બધું મુકાઈ જ ગયું છે. તો હવે એ જ આપણે બોલવાનું હોય તો એટલા દિવસમાં મોઢે ક્યાં બોલવાનું છે? આપણે પ્રિન્ટ કરીને એ સીધું બોલવાનું છે.
એ ધોળમાં તો તમારી જ માસ્ટર બીજા કોઈ માસ્ટર નથી. અનંત ધોળ આશ્રયનું બદગાન કરીએ અને આવતા શુક્રવારે આપણે આ 4 શ્લોકોને એ સૂક્ષ્મ રીતે સમજી અને પછી આપણા વર્ગની તૈયારી કરશું ઉત્સવની અને પછી એના પછીના શુક્રવારે આપણો એ મહાપ્રભુજીનો ઉત્સવ વિશેષ હશે. शिवल्लभाधीश की जय, शिव विनाश